વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. રાધાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે બરસાનામાં બધા જ વ્રજ ભક્તો સાથે મળીને શ્રી રાધાજીના ગુણગાન કરી રહ્યા છે. તો ચાલો ને આપણે પણ ત્યાં પહોંચી જઈએ, કારણ કે શ્યામ સુંદર પણ દોડતા પધારી રહ્યા છે. જ્યાં રાધાજીના ગુણગાન થતા હોય અને શ્યામ સુંદર ન પધારે તેવું થોડી ચાલે. આપ ચિત્રજીમાં પણ ઝાંખી કરી શકો છો કે રાધાજીને વધાઈ આપવા માટે શ્યામ સુંદર પોતે નાચતા કૂદતા પધારી રહ્યા છે. એમના આનંદનો કોઈ પાર નથી. તો ચાલો ને આપણે પણ આ આનંદને માણીએ. સખી બરસાનો લાગત નીકો, કહા લો કહો યા વ્રજ કી શોભા, સબ વ્રજ લાગત ફીકો. કીર્તિ કોખ પ્રકટ ભઈ કન્યા, ભયો ભાવ તો જીકો. મંગલ ગાવત સબ વ્રજ નારી, કરત લલી કો ટીકો. पीत पाट की चोली पहरे, सारी सुरंग रंग ही को. व्यास श्याम की स्वामिनी प्रकटी, बाढ़ियो प्रेम मन ही को. હે સખી, આ રાધિકાજી પ્રકટ્યા તેથી તો આ બરસાનો મને અતિ પ્રિય લાગે છે. આ વ્રજની શોભા ત્યાં લગી કહીએ કે જ્યાં લગી રાધાજી નથી પ્રકટ્યા. પણ આ રાધાજીની શોભા દેખ્યા પછી તો હવે વ્રજની શોભા ફીકી ઝાંખી લાગે છે. તેથી હે સખી, હવે તો મને બરસાના સિવાયનું કોઈ વ્રજનું સ્થળ ગમતું નથી, પ્રિય નથી. કીર્તિજીના કુખે કન્યા પ્રગટી છે, તે પ્રાકટ્ય તો અમારા આત્મા એટલે કે જીવનની આશા મહેચ્છા હતી, તે આજે પૂર્ણ થઈ. તેથી અમારા જીવને ભાવતું બન્યું છે. તેથી અમારો આત્મા ઘણો જ પ્રસન્ન છે. દેહ ઇન્દ્રિય સર્વ કંઈ પ્રસન્ન છે. તેના પ્રતિસાદ રૂપે વ્રજની સુંદરીઓ બધી જ મંગલ વધાઈના ગીતો ગાય છે અને લાલીને ભેટ કરીને પોતાનો હરખ સમર્પિત કરે છે. વ્રજવધુઓ એ પીળા વસ્ત્રની ચોલી પહેરી છે, એટલે કે તેમનું અંગ કૃષ્ણમાં ભક્તિમય છે. પીળું વસ્ત્ર છે માટે, તથા જે સાડી છે તે રંગબેરંગી છે અથવા તો કસુંબલ લાલ રંગની છે. એટલે વિવિધ ભાવોથી સભર અનુરાગ તે ભક્તિની ઉપર છવાયેલો છે. કેમ કે પ્રગટી છે તે તો શ્યામની સ્વામીની છે, એટલે કે શ્યામ જેમની વશ છે તે છે. તે તો પૂર્ણ સ્નેહનું સ્વરૂપ છે. શ્યામને વશ કરનારો સ્નેહ જ છે. સર્વ વ્રતધારીના હૃદયમાં સ્નેહ વધારનારી આ રાધા તો ભક્તિવર્ધિની છે. સર્વનું મન પ્રેમથી સભર થયું છે. ઇન્દ્રિયોમાં હું મન છું, ગીતામાં કહ્યું છે. તેથી ઇન્દ્રિયો પણ પ્રેમ ભરપૂર બની છે. આવા દર્શન સ્વામીની રાધાજીના દાસ છે તેવા વ્યાસજીને થાય છે. જબતે રાધિકા ભૂતલ પ્રકટી, તબતે વિધિ કો માનહન્યો. મેરી તો યહ સૃષ્ટિ ન હોય, અબ કछु અદ્ભુત બાત બન્યો. એક રૂપ એક બેસ એક ગુણ, બરન વિલક્ષ કન્યો. કૃષ્ણદાસ પ્રભુ શ્રી ગિરધર તે, કેલી કલા રસ સન્યો. જ્યારથી શ્રી રાધિકાજી ભૂતલ પર પ્રકટ્યા છે ત્યારથી વિધિ વિધાતાનું માન ખંડિત થયું. કેમ કે ભૂતલ પર જે કંઈ પ્રકટ થાય છે તે વિધાતા એટલે કે બ્રહ્માની સૃષ્ટિ જ હોય છે, પ્રાકૃતિક હોય છે. અને વિધાતાની જાણ બહાર કોઈ વસ્તુનું પ્રાકટ્ય નથી થતું. ભૂતલ સૃષ્ટિ વિધાતાને આધીન છે, પરંતુ જે રાધાજી પ્રકટ્યા તે વિધાતાને આધીન નથી કે નથી પ્રાકૃત કે નથી વિધાતાએ તેમને પ્રગટાવ્યા. તેમના સ્વરૂપને પણ વિધાતા જાણતા નથી તેવા રાધાજી અગમ્ય છે. તેથી વિધાતાને થયું કે આમ બન્યું, તેથી મારા અધિકાર ઉપર પ્રશ્ન ઉઠ્યો છે, મારી માનહાનિ થઈ છે. કેમ કે આ મારી સૃષ્ટિનું સ્વરૂપ નથી, આ પહેલા નથી બન્યું તેવો બનાવ આજે બન્યો છે, એટલે કે અદ્ભુત બાત બન્યો. વિધાતા એમ કહે છે કે જેમાંથી હું પ્રકટ થયેલો છું તે પરબ્રહ્મ પરમાત્માની સમાન જ આ રૂપ જણાય છે, એટલે કે તેવું જ તત્વ જણાય છે. દેખાવ વેશ પણ તેવો જ છે અને ગુણ પણ તેવા જ છે. આ જે વરણ છે તે કંઈક વિલક્ષણ છે, વિશિષ્ટ પ્રકારનું છે. બ્રહ્માને જે સમજાતું નથી તે ભક્ત સમજી શકે છે
તેથી કૃષ્ણદાસ કહે છે, અરે આ તો ગિરિધર પ્રભુને કેલી એટલે કે લીલા કરવી છે ને, તે આ કલારૂપી રસ, તે તો પ્રભુનો રસ જ છે. એકબીજામાં ભળી ગયેલા સ્વરૂપમાંનું જ આ રૂપ છે. ભેદ સહિષ્ણુ અભેદ પૂર્ણ બ્રહ્મ છે. सकल लोक की सुंदरता वृषभान गोप के आई, जाको यश सुरमनि जो कहत है भुवन चतुर्दश गाई. नवल किशोरी रूप गुण श्यामा कमलासी ललचाई, प्रगटे पुरुषोत्तम श्री राधा वे विधि रूप बनाई. उडेले दान देत विप्रन को जस जो रह्यो जग छाई, चित स्वामी गिरिधर को चेरो जुग जुग यह सुख पाई. વિશ્વભરમાં પૂરા બ્રહ્માંડમાં જે કંઈ સૌંદર્ય આકર્ષણ પ્રભુએ પાથર્યું છે તે બધું સૌંદર્ય ભેગું મળીને આ સ્વરૂપાત્મક રૂપે વૃષભાન ગોપને ત્યાં બિરાજી ગયું છે. આવી પરમ સુંદરતાની મૂર્તિના યશ નારદજી કે જે ભક્ત છે 14 લોકમાં પ્રભુના ગુણગાન સાંભળાવનારા છે. જો જે સૂર હોવા છતાં મુનિગણ છે, તેથી મુખેથી ગાન કરે છે અને અંતરમાં ધ્યાન કરે છે, મનન કરે છે. તેમને સ્વસુખમાં દેવોની જેમ આનંદ નથી, પણ પ્રભુ યશ ગાવામાં સુખ છે. તે આજે વૃષભાનને ત્યાં પ્રકટ થયેલા રાધાજીના યશ ગાઈ રહ્યા છે. કૃષ્ણની સાથે આગળ જેનું નામ જોડાયું છે તેવા શ્રી સુંદરતા આજે પ્રકટ્યા છે. અવસ્થાની દ્રષ્ટિએ કિશોરી છે, પણ આવી નૂતનતા આ પહેલા નહોતી તેવી કિશોરી છે, તેવી આ કિશોરી છે. અને રૂપ કહેતા સ્વરૂપતઃ તત્વતઃ તો તે સચ્ચિદાનંદ શ્યામની જેમ જ છે, સચ્ચિદાનંદ શ્યામની સમાન છે. અને ગુણ કહેતા ષડગુણ ઐશ્વર્ય આદિથી સંપન્ન છે, શ્યામની જેમ જ. તેથી તો કમલા એટલે કે લક્ષ્મી રાધાજી પ્રત્યે આકર્ષાઈ છે, કેમ કે તેમને રાધાજીમાં શ્યામજી જણાઈ રહ્યા છે. રાધાજી સ્વયં પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન જ છે, તથા શ્રીનિધિ ભગવાન રાધા પણ છે. આમ પ્રભુ દ્વૈ રૂપધારી પ્રકટ થયા છે, એટલા માટે કમલા લલચાયા છે. અન્યથા પોતાના પતિ ભગવાન સિવાય કમલાને અન્ય કાંઈ જ ભાવે નહીં તેવા આ પત્ની છે. ત્રૈલોકમાં આ સમાન પત્નીત્વ ક્યાંય નથી તેવા પણ રાધાજી પ્રતિ લલચાયા છે. ઉછાળીને અથવા અધિકારનો વિચાર કર્યા વગર અનુગ્રહપૂર્વક દાન અપાઈ રહ્યા છે. વિપ્રો કે જે વેદ ભગવાનમાં અનુરક્ત છે અથવા જે વિશેષ કરીને પ્રસન્ન પ્રપન્ન શરણાગત છે, પણ તેવાને કર્મ જ્ઞાનના અભાવમાં માત્ર ભક્તિભાવ હોવાથી અઢળક અલૌકિક પ્રાપ્ત થયું છે. આ જાણીને ત્રણેય લોકમાં ભક્તિનો યશ છવાઈ રહ્યો છે. શ્રી રાધિકાજી ભક્તિનો જ સાક્ષાત સ્વરૂપ છે. જે કોઈ ગિરધર કૃષ્ણનો સેવક છે, દાસ છે, તેને પ્રભુ યુગો સુધી અલૌકિક સુખનો દાન કરશે. આ છિત સ્વામીના સ્વાનુભવની વાત છે, માટે સત્ય છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. ફરી એકવાર રાધાજીના સૌંદર્ય વિશે કંસ રાજાએ સાંભળ્યું. તેણે પોતાના કર્મચારીઓને કહ્યું કે એ કન્યા ક્યાં જાય છે, શું કરે છે, એના મને સમાચાર આપો, હું એના દર્શન કરવા જઈશ. તે સમયે રાધાજી પોતાની સખીઓ સાથે પ્રેમ સરોવરમાં સ્નાન કરવા પધાર્યા હતા. કોઈએ આવીને કંસને આ સમાચાર આપ્યા. મહારાજા કંસ, જે કન્યાના દર્શન માટે આપ વ્યાકુળ રહો છો ને, એ કન્યા પ્રેમ સરોવરમાં પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા આવી છે. કંસને થયું કે આ સારો મોકો છે, એ સમયે ત્યાં બીજું કોઈ નહીં હોય, એટલે ત્યાંથી હું એ કન્યાનું હરણ કરીને લઈ આવીશ. કંસ પોતાની સેના સાથે મથુરાથી નીકળ્યો. રાધાજીને સખીઓએ કહ્યું, રાધા, આપણે અહીં સ્નાન કરવા એકલા આવ્યા તો છીએ, પણ કોઈ પુરુષ આવી જશે તો? અહીં તો કોઈ છુપાવાની જગ્યા પણ નથી, આપણે લજ્જિત થઈ જઈશું, શું કરીશું રાધે? ચિંતા ન કરશો, રાધાજી કહે છે, ચિંતા ન કરશો. એમ કરો, એક લાકડી લાવો. રાધાજી એ લાકડી લઈને પ્રેમ સરોવરના આખા વિસ્તારની ફરતે એ લાકડીથી એક લકીર બનાવી દીધી.
કહ્યું, આ મારી રેખાની અંદર જે કોઈ પુરુષ પ્રવેશ કરશે ને તે જ સમયે તે ગોપી બની જશે. કંસ આવ્યો, સૈન્યને પાછળ ઊભા રહેવાનું કહ્યું. રાધાજીને લઈ જવા માટે હું એકલો જ પૂરતો છું. આવો વિચાર કરીને જેવો પ્રેમ સરોવરની હદમાં પ્રવેશ્યો કે તરત જ સ્ત્રી બની ગયો. વિચાર કરવા લાગ્યો કે આ મને શું થયું, હું આવો કેમ બની ગયો. તે જ સમયે રાધાજી અને સખીઓ સ્નાન કરીને આવી. તેમણે જોયું કે એક ભયંકર સ્વરૂપવાળી વ્યક્તિ સ્ત્રીના કપડાં પહેરીને બેઠી છે. સખીઓને થયું, શું પૂતના તો ફરી નથી આવી ગઈ ને? સખીઓ તો એને જોર જોરથી થપાટો મારી. કહેવાય છે કે 6 મહિના સુધી એને ત્યાં રાખીને સખીઓ એની પાસે ગોબરના છાણા થપાવ્યા. 6 મહિના સુધી આવું કામ કરીને એ કંસ એવો થાક્યો કે ન સૂઈ શકે કે ન બેસી શકે. રડતો રડતો વૃષભાનજી પાસે ગયો. વિનંતી કરી કે કૃપા કરીને તમારી કન્યાને કહો કે મને ફરીથી રાજા બનાવે, નહીં તો મથુરા ઉપર ઉત્પાત થઈ જશે. વૃષભાનજીએ રાધાજીને બોલાવીને વિનંતી કરી, રાધા જુઓ, આ મથુરાનો રાજા છે. રાજા નહીં હોય તો રાજ્યમાં ઉત્પાત થઈ જશે. આપ કૃપા કરીને તેને તે જેવો હતો એવો રાજા બનાવી દો. રાધાજી સમજી ગયા કે આ જ કંસ છે, એ મારા સ્વામીને બહુ જ દુઃખ આપવાનો છે. એમણે કંસને કહ્યું, જો આજે તો હું તને જેવો હતો તેવો બનાવી દઉં છું, પરંતુ જો તું ફરીથી કોઈ વાર આ વ્રજમાં પગ મૂકીશ અને ફરી જો ગોપી બની જઈશ ને તો યાદ રાખજે, કદી પણ પાછો પુરુષ નહીં બની શકે, કોઈ જન્મે પણ નહીં બની શકે. એ દિવસ પછી કંસે કોઈ દિવસ વ્રજમાં પગ મૂકવાની હિંમત કરી નહીં. એક દૈત્યોને મોકલ્યા. જ્યારે એને ખબર પડી કે મને મારવા વાળો આ કૃષ્ણ છે, ત્યારે અક્રૂરજીને મોકલીને કૃષ્ણને મથુરા બોલાવ્યા, પણ પોતે વ્રજમાં જવાની હિંમત કરી નહીં. આમ રાધાજી પ્રભુની રક્ષા પણ કરે છે. ભગવાનની એ આહલાદીની શક્તિ છે. બોલો વૃષભાન દુલારી જુકી જય. વાલા વૈષ્ણવો, બધી પટરાણીઓ બેઠી છે. રોહિણીજી એમની સામે રાધાજીની નામની મહત્તા અને દિવ્યતા તથા રાધાના સ્વરૂપની અગાધતા વર્ણવી રહ્યા છે. કોટીને રૂપ ધરે મન મોહન, તો ન પાયો પાર પરમ ધન રાધા નામ આધાર. અને બધી રાણીઓ આ વર્ણન સાંભળી રહી છે. હવે રોહિણીજી કહે છે, જુઓ, હું રાધાજીના સ્વરૂપનું વર્ણન તો કરી રહી છું, પણ એક વાત કરી દઉં. તમે સવારે આકાશનું દર્શન કરશો તો એમ લાગશે કે આકાશ લાલ છે. બપોરે દર્શન કરશો, બપોરે જોશો તો એ પીળું દેખાશે. સાંજે લાગશે કે આકાશમાં શ્યામલતા છવાઈ રહી છે. આમ જે રીતે આકાશ દર્શન કરવા વાળા પોતાની દ્રષ્ટિથી આકાશની વ્યાખ્યા કરે છે, એ રીતે જ્યારે હું રાધાનું વર્ણન કરવા બેસું તો મને પણ રાધાના અનેક સ્વરૂપના દર્શન થાય છે. રાધાની લીલાઓનું વર્ણન કરું તો એ લીલાઓ પણ અનંત છે. એ સ્વરૂપ એવું અગાધ છે, એની મહત્તા, એની દિવ્યતા શબ્દોથી વર્ણવવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. કેમ તો કહે, રાધાનો પરિચય આપો ત્યારે એમ થાય કે ક્યાંથી પ્રારંભ કરું. કેટલાક પૂછે છે કે રાધા કોણ છે, કેટલાક એમ કહે છે કે રાધા કૃષ્ણની પ્રેયસી છે, ઘણા એમ કહે છે કે કૃષ્ણની પ્રિયતમા એટલે રાધા. કોઈ કહે રાધા પ્રભુની આરાધ્યા છે, પ્રભુની ભક્ત છે. રાધાને દરેક પોતાની રીતે જુએ છે. યોગીઓ પોતાની રીતે જુએ છે, જ્યોતિષીઓ પોતાની રીતે જુએ છે. જુદા જુદા આચાર્યોએ પણ પોતાની રીતે એનું દર્શન કર્યું છે. કોઈને માટે રાધા જગતની ઉત્પાદિકા છે, કોઈના મતે રાધા કૃષ્ણની આહલાદીની શક્તિ છે, કોઈને માટે રાધા પરમ તત્વરૂપ છે, પ્રેમ તત્વરૂપ છે. સૌએ પોતાની રીતે આ રાધા તત્વને સમજાવ્યું છે, પોતાની રીતે એનું વર્ણન કર્યું છે. પરંતુ રાધાની લીલાનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. પટરાણીઓ, તમે કહો, રાધાને તમે શું કરીને જાણો છો? પટરાણીઓ કહે છે, અમે તો માનીએ છીએ કે રાધા બીજું કોઈ નહીં પણ કૃષ્ણની પ્રેયસી છે. એ કોઈ એવી ગોપ કન્યા છે કે જેની સાથે પ્રભુને પ્રેમ છે. રોહિણીજી કહે છે, જુઓ, પ્રેમ કરવા વાળાઓ અનેક પ્રકારના હોય છે. આ દુનિયામાં પ્રભુને પ્રેમ કરવા વાળા પણ અનેક પ્રકારના છે,
પણ આપણા કૃષ્ણને જેમણે પ્રેમ કર્યો એ ભક્તો 3 પ્રકારના છે. કૃષ્ણને મથુરામાં કુબ્જાએ પ્રેમ કર્યો, દ્વારકામાં પટાણીઓએ પ્રેમ કર્યો, વ્રજમાં રાધાએ પણ પ્રેમ કર્યો. ત્રણેય ભગવાનને પ્રેમ કર્યો. ત્રણેય ભગવાનની આરાધિકા છે. પણ આ ત્રણેયના પ્રેમમાં ભેદ ક્યાં છે? કુબ્જાએ પ્રભુને પ્રેમ કર્યો ત્યારે એની ભાવના હતી કે પ્રભુ તમને સુખ મળે કે ન મળે, પણ મને સુખ મળવું જોઈએ. જ્યારે આ કુબ્જાની જેમ ભગવાન પાસે આપણે સુખ માંગવા લાગીએ, પોતાના આનંદ માટે કામના કરીએ, ત્યારે ભૂલી જઈએ છીએ કે આ પ્રેમનો માર્ગ તો અમારા પ્રિયને સુખ આપવાનો માર્ગ છે. જો આપણામાં આવો ભાવ આવી જાય કે પ્રભુને સુખ મળે કે ન મળે, અમને સુખ મળવું જોઈએ, તો માનવું કે આપણો પ્રેમ પેલી કુબ્જા જેવો છે. પટરાણીઓનો પ્રેમ કેવો છે? પટરાણીઓ ઈચ્છતી હતી કે અમારા પ્રભુને સુખ મળે અને અમને પણ સુખ મળે, અમે સુખી રહીએ અને અમારી જેમ અમારા પ્રભુ પણ સુખી રહે. જ્યારે આ રીતે આપણા પ્રભુની સાથે આપણા સુખનો પણ વિચાર આવી જાય, ત્યારે માનવો કે આપણો પ્રેમ આ પટરાણીઓ જેવો છે. એક પ્રેમ છે રાધાનો. એ શું ઈચ્છે છે? એ ઈચ્છે છે કે ભલે મને સુખ મળે કે ન મળે, ભલે મારા ઉપર મોટી વિપત્તિ આવી જાય, પણ મારા પ્રભુને કોઈ શ્રમ ન પડે. આવો પ્રેમ પ્રભુ ઉપર આવે તો એ રાધાનો પ્રેમ છે. એ પ્રેમ ગોપીઓનો પ્રેમ છે. આ પ્રેમ પ્રભુના નિષ્કામ ભક્તોનો પ્રેમ છે. એકવાર જ્યારે નારદજીએ જોયું કે ભગવાન અહીં દ્વારિકામાં રહીને પણ રાધાને યાદ કરી રહ્યા છે, ગોપીઓને યાદ કરી રહ્યા છે, ત્યારે કહે છે કે પ્રભુ, અહીં આટલી રાણીઓ છે જે 24 કલાક આપની સેવામાં રહે છે, વિચારે છે કે પ્રભુને ક્યાંક શ્રમ ન પડે, આપને સુખ આપવાનો પ્રયત્ન રાત દિવસ કરે છે. આ 16,000 રાણીઓના પ્રેમમાં શું કમી છે કે આપ એમની પાસે રહેવા છતાં ગોપીઓને યાદ કરો છો? ભગવાને નારદજીને આ વાત સમજાવવા માટે એક લીલા કરી. કહે છે કે નારદ, મારા મસ્તકમાં ખૂબ પીડા થઈ રહી છે, મારાથી પીડા સહન થતી નથી. નારદજી પૂછે છે, પ્રભુ, આ પીડા દૂર કરવાનો કોઈ ઉપાય ખરો? હા છે ને. જો કોઈ મારો ભક્ત મને એના ચરણની રજ આપે અને રજ હું મારા મસ્તક ઉપર લગાવું તો મારી પીડા દૂર થાય. નારદજી, તમે મને પ્રેમ કરો છો? હા પ્રભુ, હું તમને ખૂબ પ્રેમ કરું છું. નારદજીએ જવાબ આપ્યો, તો એમ કરો, તમારા ચરણની રજ મને આપો. નારદજીએ પોતાના પગ પાછળ લઈ લીધા. અરે પ્રભુ, આપ તો બ્રહ્મ છો, ભગવાન છો, હું તો એક સાધારણ જીવ છું. મારા ચરણની રજ આપને આપું, એ રજ આપ મસ્તક પર લગાવો તો હું તો નરકમાં જ જાઉં ને, પતિત થઈ જાઉં, જન્મ મરણના ફેરામાં પડી જાઉં. આ કામ હું નહીં કરી શકું. હો હા, કાંઈ વાંધો નહીં નારદ, તમે મારી બધી રાણીઓ પાસે જાઓ, કોઈ રાણી ચરણ રજ આપે તો લઈ આવો. નારદજીએ દ્વારકામાં બધી રાણીઓ પાસે જઈને કહ્યું, દ્વારકાધીશના મસ્તકમાં ખૂબ પીડા થઈ રહી છે. શું પ્રભુના મસ્તકમાં પીડા થઈ રહી છે? હા, ખૂબ પીડા થઈ રહી છે. સાંભળીને બધી રાણીઓના હૃદય ભરાઈ આવ્યા. પીડા દૂર કરવા અમે શું કરી શકીએ? રાણીઓએ પૂછ્યું. તો નારદજીએ જવાબ આપ્યો, એક જ ઉપાય છે. પ્રભુએ કહેવડાવ્યું છે કે જો કોઈ એમને પ્રેમ કરવા વાળો ભક્ત એની ચરણ રજ આપે તો મારી પીડા દૂર થાય. રાણીઓ, તમે પ્રભુને પ્રેમ કરો છો? હા, અમે તો ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમારા પ્રાણથી પણ અધિક અમે દ્વારકાધીશને પ્રેમ કરીએ છીએ. તો એમ કરો, તમારા ચરણની રજ આપો. આ સાંભળતા જ રાણીઓ પાછળ હટી ગઈ. અરે, એ તો અમારા પતિ છે, અમારા પ્રાણનાથ છે, એમને અમારી ચરણ રજ આપીએ તો જન્મ અમારે નરકમાં પડવું પડે. આ કામ અમે નહીં કરી શકીએ હો, અમને તો પાપ લાગે. કોઈ પટરાણી કે રાણી પોતાની ચરણ રજ આપવા તૈયાર ન થઈ. નારદજી ભગવાન પાસે આવ્યા. નારદ ચરણ રજ લઈ આવ્યા એમ પ્રભુએ પૂછ્યું. તો નારદજી કહે, શું કહું પ્રભુ, દરેક રાણીના મહેલમાં જઈ આવ્યો, કોઈ રાણી ચરણ રજ આપવા તૈયાર જ નથી. એમ કર નારદ, તું વ્રજમાં મારી રાધાની પાસે જા, મારી ગોપીઓની પાસે જા. તો નારદજી વૃંદાવનમાં આવ્યા. રાધાજી બિરાજતા હતા. તેમની આસપાસ બધી ગોપીઓ બેઠી હતી.
જેવું નારદજીએ કહ્યું કે આજે પ્રભુના મસ્તકમાં પીડા થઈ રહી છે, સાંભળતા જ રાધાજી રડવા લાગ્યા. અરે, તમે શા માટે રડો છો રાધાજી? એમ નારદજીએ પૂછ્યું. તો રાધાજી કહે, જરૂર અમારી કોઈ ભૂલ થઈ હશે, જેને કારણે અમારા પ્રભુને શ્રમ પડી રહ્યો છે, એમને પીડા થઈ રહી છે. એ પીડા કેવી રીતે દૂર કરીએ એ બતાવો ને નારદજી. તો નારદજીએ કહ્યું, એક ઉપાય છે. પ્રભુએ કહેવડાવ્યું છે કે મને પ્રેમ કરવા વાળો ભક્ત મને પોતાની ચરણ રજ આપશે અને એ રજો મારા મસ્તક ઉપર લગાવીશ ને તો મારી પીડા દૂર થશે. અરે નારદજી, જેટલી રજ જોઈએ એટલી લઈ જાઓ. અરે રાધાજી, તમે આ શું કહો છો? એ તો બ્રહ્મ છે, એને તમારી ચરણ રજ આપશો ને તો જન્મ જન્મ સુધી નરકમાં પડવું પડશે. તો રાધાજી કહે, અરે એક જન્મ તો શું, કરોડો કલ્પ સુધી નરકમાં રહેવું મને તૈયાર છે. અમે એ માટે તૈયાર છીએ. જો અમારી રજથી પ્રભુની પીડા મળતી હોય ને, એમને સુખ થતું હોય ને, તો ગમે તેવો અમને શ્રમ થાય, અમારા ઉપર ગમે તેટલી મોટી વિપત્તિ આવે, પણ અમને વાંધો નથી. એ સહન કરવા અમે તૈયાર છીએ. જ્યાં પોતાના પ્રિયના સુખનો જ વિચાર હોય એ પ્રેમ રાધાનો પ્રેમ છે. એટલે આપણે પણ ચિંતન કરવાનું છે કે આપણે ક્યાં છીએ. જ્યાં પોતાના પ્રિયના સુખનો જ વિચાર હોય એ પ્રેમ રાધાનો પ્રેમ છે. પોતાના પ્રભુના સુખનો વિચાર રાધાજી અને ગોપીઓ કરતી હતી એટલો કોણ કરે છે? જ્યારે ભગવાન મથુરા પધાર્યા ત્યારે રાધાજી રડી રહ્યા હતા, તડપી રહ્યા હતા. જીવનની એક એક ક્ષણ એક એક કલ્પ જેટલી લાગતી હતી. આટલો વિયોગ રાધાજીને હતો તો શું વ્રજથી મથુરા દૂર હતું? શું રાધાજી અને ગોપીઓ મથુરા જઈ નહોતા શકતા? જો પ્રભુનો આટલો વિયોગ હતો, પ્રભુ વિના જીવન અસંભવ હતું, એક એક ક્ષણ યુગ જેવી લાગતી હતી, તો તેઓ મથુરા કેમ ન ગયા? કારણ કે તેઓ વિચારી રહ્યા હતા કે પ્રભુને પહેલા અમારી સાથે રહેવામાં સુખ મળતું હતું, હવે તેઓ અમને છોડીને ગયા છે. આ સમયે કદાચ એમને મથુરા જવાને કારણે સુખ મળતું હશે, અમારાથી દૂર રહેવામાં સુખ મળતું હશે. જો પ્રભુને ત્યાં સુખ હોય તો અમે ત્યાં જઈને પ્રભુના સુખમાં વ્યવધાન શા માટે કરીએ? અમને પ્રભુ જોઈએ, પણ અમારા આ વ્રજમાં જ જોઈએ. અમારા વ્રજના ઠાકુર જ અમને જોઈએ, બીજા કોઈ નહીં. કહે છે કે ભગવાન મથુરામાં નથી, ગોકુળમાં નથી. દયારામભાઈ તો એમ કહે છે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો. એ જે નિશ્ચય હતો કે જો પ્રભુ અમારા જ છે, જો પ્રભુ અમને મળશે તો અહીં વ્રજમાં જ મળશે, અને એ નિશ્ચય રૂપી મહેલમાં જ શ્યામ સુંદર રહે છે. આ પ્રેમ રાધાનો પ્રેમ છે. મોટા ભાગના લોકો એમ કહે છે કે રાધા એ કૃષ્ણની પ્રેયસી છે. લોકો કૃષ્ણને પ્રેમ કરવા વાળી પ્રેયસીના રૂપમાં રાધાને જુએ છે. તો અહીં પ્રશ્ન થાય કે કૃષ્ણની પ્રેયસી કોણ બની શકે? જો પત્ની હોય તો એમાં મર્યાદા આવી જાય, પરંતુ પ્રભુના પ્રિય થઈને રહેવું, સદા તેમના પ્રિય બનીને રહેવું, પ્રભુની પ્રિયતામાં રહેવું, પ્રભુના સુખનો સતત વિચાર કરતા રહેવું, એ સૌથી મોટી વાત છે. પ્રભુને પ્રેમ કરવા વાળા કેવા હોય? પ્રભુ એમને ગળે લગાવે પણ પ્રભુ પ્યારા લાગે, અને કોઈ વાર ધક્કો મારીને પાડી દે તો પણ પ્રભુ એટલા જ પ્યારા લાગે. કોઈ વાર પ્રભુ હાથ પકડી લે ત્યારે પણ વાલા લાગે, અને કોઈ વાર ભીડમાં હાથ છોડી દે તો પણ એટલા જ વાલા લાગે. દરેક ક્ષણે, દરેક અવસ્થામાં, દરેક સ્થિતિમાં જેમને પ્રભુ પ્યારા લાગતા હોય ને એ જ પ્રભુની પ્રેયસી બની શકે, એ જ પ્રભુની પ્રિયા બની શકે. જ્યારે ભગવાને રાધાજી સાથે રાસ કર્યો ત્યારે એમને ભગવાન જેટલા પ્રિય લાગ્યા એટલા જ પ્રિય ઉદ્ધવજીને સંદેશ આપીને મોકલ્યા, અને પોતે ન આવ્યા તો પણ લાગ્યા. દ્વારકા ચાલ્યા ગયા તો પણ એટલા જ પ્રિય લાગ્યા. આ દુનિયામાં ભગવાનને પ્રેમ કરવા વાળા તો ઘણા છે, પણ રાધાજીના પ્રેમમાં અને બીજા લોકોના પ્રેમમાં ફરક શું? કોઈએ સરસ ભેદ બતાવ્યો છે. રાધા કે પ્રેમ में श्रृंगार है, राग नहीं है. બંનેના પ્રેમમાં તફાવતનું પહેલું લક્ષણ બતાવ્યું કે રાધાના પ્રેમમાં શ્રૃંગાર છે, રાગ નથી. જ્યારે આપણા પ્રેમમાં રાગ હોય છે, શ્રૃંગાર નહીં. પ્રેમ એ છે જે સજાવે, પ્રેમ એ છે જે નિખરે, બંધ ન કરી દે. દુનિયાના લોકો પ્રેમ કરે છે, એ પ્રેમ સાચો પ્રેમ નથી હોતો, એ રાગ હોય છે.
બીજું કહ્યું, રાધા કે પ્રેમ में ભોગ है पर અંગ સંગ નહીં है. ધ્યાન આપજો, રાધા કે પ્રેમ में ભોગ है પર અંગ સંગ નહીં है. એટલે રાધાનો પ્રેમ શુદ્ધ પ્રેમ છે. જ્યાં લેવાની વાત નથી, આપવાની જ વાત છે. જ્યાં લેવાની વાત આવે ત્યાં કામના આવી જાય, મોહ આવી જાય છે. અને જ્યાં આપવાથી ક્યારેય થાકે નહીં, બધું આપ્યા પછી એ લાગે કે હજી તો કશું આપ્યું જ નથી. એ પ્રિયને માટે મારાથી કશું બન્યું નથી. આવી ભાવના હોય એ છે રાધાનો પ્રેમ. રાધાનો પ્રેમ એવો છે જેમાં આસક્તિ તો હૈ પર અજ્ઞાન નહીં હૈ. આ વાત સમજો. ઘણીવાર એવું બને કે આસક્તિ હોય અને અજ્ઞાન હોય તો એને મોહ કહેવાય. રાધાને કૃષ્ણના પ્રતિ આસક્તિ છે અને તે જાણે પણ છે કે કૃષ્ણ કોણ છે. એ જે કંઈ કરી રહ્યા છે તે શા માટે કરી રહ્યા છે? પ્રભુ જે લીલા કરી રહ્યા છે તેમાં પ્રભુની ઈચ્છા શું છે? તેઓ શું ઈચ્છે છે? આ બધું રાધા જાણે છે. તેથી કહ્યું કે તેનામાં આસક્તિ છે પણ અજ્ઞાન નથી. રાધાનો પ્રેમ કેવો છે? જેમાં ક્રંદન હૈ પર દુઃખ નહીં હૈ. આવું કદી બને ખરું કે કોઈ રડી રહ્યું હોય પણ દુઃખી ના હોય? આંખમાંથી આંસુ આવી રહ્યા હોય પણ એ દુઃખી નથી. આવી ઘટના આપણને જીવનમાં ક્યાંય જોવા મળતી નથી. કોઈ જોર જોરથી રડી રહ્યું હોય, આંખમાંથી આંસુ વહી રહ્યા હોય, છતાં એ દુઃખી ન હોય. અહીં કહે છે રાધાજી રડી રહ્યા છે પણ એ દુઃખી નથી. એટલા માટે દુઃખી નથી કે રાધાજીને દેશાંતર વિયોગ કદી થયો નથી. પ્રત્યક્ષ વિયોગ, પલકાંતર વિયોગ, વનાંતર વિયોગ અને દેશાંતર વિયોગ એમ 4 પ્રકારના વિયોગ બતાવવામાં આવ્યા છે. રાધાજીને પ્રત્યક્ષ વિયોગ થાય છે. એકવાર શ્રી ઠાકોરજી દાદાજીની ગોદમાં પોતાનું મસ્તક રાખીને પોઢ્યા હતા. છતાં પ્રેમની અધિકતાને કારણે રાધાજીને થયું કે શ્યામ સુંદર મને છોડીને ચાલ્યા ન જાય. એક ક્ષણમાં આવો વિચાર આવ્યો અને બીજી ક્ષણે લાગ્યો કે પ્રભુ મને છોડીને ચાલ્યા ગયા. રાધાજી રડવા લાગ્યા, પોકારવા લાગ્યા, હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર. પ્રભુ ચોંક્યા, કહે છે રાધાજી હું તો અહીં છું. રાધાજીએ નેત્રો ખોલ્યા. પ્રભુ, અરે પ્રભુ ગોદમાં પોઢ્યા છે છતાં વિયોગનો અનુભવ થયો. આને કહે છે પ્રત્યક્ષ વિયોગ. પલકાંતર વિયોગ કોને કહેવાય? જ્યારે શ્રી ઠાકોરજી સામે જ બિરાજતા હોય અને રાધાજી પ્રભુને ટગર ટગર નિરખી રહ્યા હોય, જાણે આંખોથી પી રહ્યા હોય, અને ત્યારે જ એમના નેત્રો ક્ષણવાર માટે બંધ થાય અને એક ક્ષણનું પણ વિયોગ દર્શન ન થાય, તેને પલકાંતર વિયોગ કહે છે. હોળી ખેલના દિવસોમાં રાધાજી કહે છે, લાલ ગોપાલ ગુલાલ હમારી અખિયન મેં જીન ડારો જુ. પ્રભુ જ્યારે ગુલાલ લઈને રાધાજીને રંગવા માટે આવે છે ત્યારે રાધાજી કહે છે કે પ્રભુ આપ ભલે અમને પૂરેપૂરા રંગી દો, અમારા વસ્ત્રોને પણ રંગી દો, પણ કૃપા કરીને અમારા નયનોમાં ગુલાલ ન નાખશો. કેમ ન નાખો? પ્રભુ જો આ ગુલાલ આંખોમાં જશે તો ક્ષણભર માટે અમને આપના દર્શન નહીં થાય. યદિ આ નેત્રોથી આપના દર્શન નહીં થાય તો અમને લાગશે કે અમારું નેત્રોનું ધારણ કરવું વ્યર્થ છે. બીજો પણ એક ડર છે, જો આંખોમાં ગુલાલ જશે તો અમને અન્યાશ્રય થઈ જશે. અરે એમાં વળી અન્યાશ્રય ક્યાંથી થાય? આ જે પંક્તિ છે, લાલ ગોપાલ ગુલાલ હમારી અખિયન મેં જીન ડારો જુ, એમાં લાલ શબ્દ કોના માટે છે? ગોપાલ માટે કે ગુલાલ માટે? રાધાજી કહે છે કે પ્રભુ અમે તો નયનોમાં શ્યામને વસાવ્યા છે. હવે આ લાલ ગુલાલની જગ્યા ક્યાંથી હોય? જો નયનોમાં શ્યામને બદલે આ લાલ ગુલાલ જશે તો શું અમને અન્યાશ્રય નહીં થાય? અમારા નયનોમાં જે જગ્યા છે તે માત્ર શ્યામને માટે છે. કાજલ પણ આંખોમાં અમે લગાવીએ છીએ, એ એટલા માટે લગાવીએ છીએ કે એનો રંગ શ્યામ છે. એ અમને અમારા શ્યામની યાદ અપાવે છે, નહીં કે અમારી આંખોના સૌંદર્યને વધારવા માટે લગાવીએ છીએ. અમે તો અમારા નયનોમાં કૃષ્ણને જ વસાવ્યા છે. આમ આ પંક્તિમાં લાલ શબ્દ ગુલાલને માટે કહ્યો છે, નહીં કે ગોપાલને માટે. અમારા નયનોમાં આપના સિવાય કોઈ વસી શકતું નથી. આ છે પલકાંતર વિયોગ. વનાંતર વિયોગ કોને કહે છે? પ્રભુ ગાયો ચરાવવા માટે વનમાં પધારે ત્યારે રાધાજી અને ગોપીજનો
પલ પલ પ્રભુને યાદ કરે. એ વનાંતર વિયોગ, જ્યારે ભગવાન વ્રજ છોડીને મથુરા ગયા, એ વિરહને દેશાંતર વિયોગ કહે છે. રસશાસ્ત્રની દ્રષ્ટિથી આ દેશાંતર વિયોગ છે, પણ રાધાજી અને ગોપીઓને કદી દેશાંતર વિયોગ થતો નથી. જો એમને દેશાંતર વિયોગનો અનુભવ થયો હોત તો તેઓ મથુરા જરૂર જાત, પણ એમને માટે તો પ્રભુ સદા વ્રજમાં બિરાજે છે. વ્રજને છોડીને પ્રભુ કદી બીજે ક્યાંય ગયા જ નથી. જ્યારે ઉદ્ધવજી ગોપીઓની પાસે આવ્યા અને કહ્યું, રાધાજી, હું શ્યામનો સંદેશો લઈને આવ્યો છું, ત્યારે રાધાજી અને ગોપીઓ હસવા લાગ્યા. કહે છે, અરે ઉદ્ધવ, જરા ફરી કહે તો શું લઈને આવ્યો છે? મથુરાથી આપને માટે પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું, જે માત્ર અમારા હૃદયમાં અને નયનોમાં વસ્યા છે, જે અમારા રોમ રોમમાં છે. એનો સંદેશો તમે કેવી રીતે લાવી શકો? અરે, એટલું સામર્થ્ય તો અમારા શ્યામ સુંદરમાં છે જ નહીં કે અમને છોડીને મથુરા જાય. અમારા પ્રભુ અમારાથી દૂર કદી ગયા જ નથી. અરે, ગયા છે, પ્રભુ તો મથુરામાં છે. હું એમનો સંદેશો લઈને આવ્યો છું. અરે ઉદ્ધવ, અમારા શ્યામ સુંદર તો ગાયો ચરાવવા ગયા છે. થોડી વારમાં ગોધોલે વેડા થશે ને, અને અમારા પ્રભુ ગાયોને લઈને પધારશે. આવું તો કદી થઈ જ ન શકે. હું હમણાં જ મથુરામાં એમને મળીને આવું છું. પ્રભુ મથુરામાં જ છે. એમણે તમારા માટે સંદેશ આપીને મને મોકલ્યો છે. ઉદ્ધવ, થોડી પ્રતીક્ષા કરો. જોત જોતામાં સૂરજ ઢળવા લાગ્યો. ગોધુલી વેળા થઈ. ગોપીઓ કહે છે, હવે પ્રભુ પધારતા જ હશે. એ શક્ય જ નથી, પ્રભુ તો મથુરામાં છે. ઉદ્ધવ સાંભળો, બાંસુરી બાજી રહી છે. ઉદ્ધવ સાવધાન થયા. દૂરથી બંસરીનો અવાજ સંભળાયો. અવાજ પાસે આવ્યો. આવી બંસરી તો શ્યામ સુંદર સિવાય કોઈ બજાવી જ ન શકે. ઉદ્ધવજી વિચારે છે, જેને હું મથુરા છોડીને આવ્યો છું, એ અહીં કેવી રીતે હોઈ શકે? ચકિત થઈને જોવા લાગ્યા. સામે જોયું તો ચારે બાજુ રજ ઉડી રહી છે. રજથી પૂરું આકાશ આચ્છાદિત થઈ ગયું. વ્રજ સર્વત્ર છવાઈ ગઈ. ત્યાં રાધાજીના ચરણોની રજ ઉદ્ધવના નેત્રોમાં પડી. ઉદ્ધવજીને દિવ્ય દ્રષ્ટિ મળી. જુઓ ઉદ્ધવજી, સામે શું દેખાય છે? ઉદ્ધવજી જુએ છે તો छोटी छोटी गयन के पीछे कांधे पे काली कमलिया लेके बंसी बजाते बजाते श्याम सुंदर पधार रहे हैं. ઉદ્ધવજીને જ્યાં પ્રભુના દર્શન થયા કે મૂર્છિત થઈને પડી ગયા. રાધાજી અને ગોપીઓની ચરણ રજ લઈને પોતાના મસ્તક ઉપર લગાવવા લાગ્યા. વ્રજની રજમાં આ સામર્થ્ય છે કે જેનાથી મનુષ્ય પ્રભુની લીલાના દર્શન કરી શકે, પ્રભુની લીલાનો અનુભવ કરી શકે. આમ રાધાજીને કદી દેશાંતર વિયોગ નથી, સદા વનાંતર વિયોગ છે. આ વિયોગમાં ભલે વિયોગનો દુઃખ છે, પણ એક આશા પણ છે કે સાંજ પડતા જ પ્રભુ પાછા પધારશે. જે કોઈ સ્ત્રીનો પ્રિયતમ પરદેશ જાય ત્યારે એની આંખમાં આંસુ આવે, પણ મનમાં એ આશા પણ હોય કે થોડા સમયમાં એ પાછું આવશે. અહીં રાધાજી પણ રડે છે, આંખમાં આંસુ છે, ક્રંદન છે, પણ દુઃખ નથી. તેથી જ કહે છે કે રાધાજી કો વિયોગ હૈ પર બિછોડા નહીં હૈ. વિયોગ એટલે શું? છૂટા પડીને પાછા મળે એ વિયોગ, પણ છૂટા પડીને કદી મળે જ નહીં એ બિછોડા. રાધાજીને કદી આવું નથી. રાધાજી કે પ્રેમ મેં સેવા હૈ લેકિન અભિમાન નહીં હૈ. રાધાજી બધું જ કરી છૂટે છે, પણ એ વાતનું મનમાં અભિમાન કરતા નથી. આવો છે રાધાજીનો પ્રેમ. કૃષ્ણ વગર રાધા અધૂરી અને રાધા વગર કૃષ્ણ અધૂરા છે. આ સમજાવતા ગુજરાતી કવિ પ્રિયકાંત મણિયારે એક સુંદર ગીત ગાયું છે, જેમાં કૃષ્ણ કોણ અને રાધા કોણ એ સૂચવ્યું છે. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સરોવર જલ ને તે કાનજી ને પોયણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધા રે. આ પર્વત શિખર તે કાનજી ને કેડી ચડે તે રાધા રે. આકાશ કૃષ્ણ છે તો રાધા ચંદ્રમાં છે, ચાંદની છે. આકાશની શોભા કોનાથી છે? ચંદ્રથી. તેથી જો આકાશ કૃષ્ણ છે તો રાધા ચંદ્રમાં છે. જો પર્વત કૃષ્ણ છે તો પર્વત ચડવા માટેની સાંકડી કેડી એ રાધા છે. એક બગીચો એ કૃષ્ણ છે તો બગીચાના ફૂલોની સુગંધ એ રાધા છે.
આ ચાલ્યા ચરણ તે કાનજી, ને પગલી પડે તે રાધા રે. આ કેશ ગૂંથ્યા તે કાનજી, ને સેથી પૂરે તે રાધા રે. કવિ કહે છે કે આકાશ તરફ જોઈએ અને આકાશ ચોકતું હોય તો એવું લાગે કે એ કાનજી છે અને ખીલેલી ચાંદની એ રાધા છે. સરોવરનું જળ એ કૃષ્ણ છે તો એમાં ખીલેલી પોયણી એ રાધા છે. કોઈ વ્યક્તિ ચાલીને ક્યાંક ગયો હોય તો એ અહીંથી પસાર થયો છે એની ખબર કેવી રીતે પડે? એના ચરણોની છાપથી. કહે છે કે જે ચરણ ચાલી રહ્યા છે એ કોણ છે? તો કહે એ કૃષ્ણ છે. અને એમના ચરણોની છાપ એ કોણ છે? તો એ રાધા છે. કૃષ્ણ વગર રાધાનો પરિચય ન મળે અને રાધા વગર કૃષ્ણનો પરિચય ન મળે. જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે અને રાધા છે ત્યાં કૃષ્ણ છે. આ દીપ જલે તે કાનજી, ને આરતી તે રાધા રે. આ લોચન મારા કાનજી, ને નજરો જુએ તે રાધા રે. અહીં કવિએ રાધાજીનો પરિચય આપ્યો. રાધા વિના કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વિના રાધા. જાણે બંને એકબીજાના પૂરક. એ પૂરકતાનો પરિચય અહીં આપણે કરી રહ્યા છીએ. તેથી જ કૃષ્ણ કોણ અને રાધા કોણ એમ બંનેનું વર્ણન થઈ રહ્યું છે. અહીં કૃષ્ણ એક પ્રેયસીના રૂપમાં, રાધાનું દર્શન આપણે કરી રહ્યા છીએ. દરેક દ્રષ્ટિકોણથી અલગ અલગ સ્વરૂપથી રાધાજીના દર્શન કરવાનો પ્રયત્ન કરીશું. એક પ્રેયસીના રૂપમાં રાધા, ભાગવતમાં રાધા, ભક્ત રૂપથી રાધા, જ્યોતિષમાં રાધા અને યોગમાં ભી રાધા. એમ જુદા જુદા દ્રષ્ટિકોણથી રાધાને જોવાનો પ્રયત્ન કરીશું તો રાધા તત્વની કંઈક ઝલક આપણને જોવા મળશે. જો કે રાધાને જાણવાનું તો અસંભવ છે. આ તો રસનો એક સાગર છે. એ સાગરના તટ ઉપર આપણે પહોંચી ગયા છીએ. સાગરના તટ ઉપર જવા વાળા પણ અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક લોકો ઠંડી ઠંડી હવા ખાવા જાય છે, કેટલાક લોકો આરામથી થોડી વાર બેસવા જાય છે, કેટલાક લોકો પિકનિક મનાવવા ખાવા પીવા જાય છે, કેટલાક લોકો છીપલા શંખલા વીણવા માટે જાય છે, કેટલાક લોકો માટીના ઘર બનાવવા જાય છે. પણ એક વાત નક્કી છે, તમે ભલે ગમે તે હેતુથી સાગરના તટ ઉપર પહોંચી ગયા હો તો ચિંતા ન કરશો. એક નહીં તો બીજી લહેર પણ તમને ભીંજ્યા વિના ત્યાંથી જવા નહીં દે. એ રાધા એ પણ પ્રેમનો સાગર છે, પ્રેમની સરિતા પણ છે, પ્રેમનું વહેતું ઝરણું પણ છે. વળી એ પ્રેમનો એવો કૂવો પણ છે કે જેની અંદર જઈ શકીએ પણ અંદર તરી ન શકીએ. અંદર જ રહેવું પડે. કૂવામાં કોઈ કૂદી જાય તો એમાંથી તરીને પાર ન ઉતરી શકે. એમાં ડૂબવાનું જ હોય. રાધાના રસમાં પાર જવાનું ઈચ્છશો તો પાર જઈ નહીં શકો, પણ ડૂબી જશો તો પાર પામી શકશો. કારણ આ રસ કેવો છે? ભક્તો કહે છે કે આ રસને જાણવાનો નથી, એમાં ડૂબવાનું છે. ભક્ત કેવો હોય છે? ભક્ત જલેબી જેવો હોય છે. જલેબી કોરી હોય તો એનું કોઈ મૂલ્ય નથી. તળાયા પછી એને ચાસણીમાં ડૂબાવીએ તો એ બરોબર રસ પીએ અને રસદાર બને તો એને ખાવામાં બધાને આનંદ આવે. જેટલી પણ કથાઓ સાંભળી, જેટલા પણ સત્સંગ કર્યા, માનજો કે તેલમાં તળાયા છો, પણ માનજો કે આ 3 દિવસ ચાસણીમાં ડૂબવાના છે. અને રાધાનો પ્રેમ, રાધાનો રસ એ ચાસણીના રૂપમાં છે. એમાં જ્યારે ડૂબકી મારશો ત્યારે પરિપક્વ બનશો, અને પરિપક્વ બનશો તો શ્રી ઠાકોરજીને યોગ્ય બનશો. એટલા માટે રાધાજીનું એક પ્રેયસીના રૂપમાં વર્ણન કરતા કહ્યું કે રાધાજીના પ્રેમમાં સેવા છે પણ અભિમાન નથી. રાધાજીના પ્રેમમાં માન છે પણ ધૈર્ય નથી. એટલે કે તેઓ માન કરે છે પણ વધારે સમય એ માન ટકતું નથી. રાધાજીને રીસાવાનું ઘણું પસંદ છે. વારે વારે રીસાઈ જાય છે પણ વધારે સમય રૂસણા રહેતા નથી. રીસાઈને ઘૂંઘટામાં મોં છુપાવીને બેસી જાય પણ વારંવાર ઘૂંઘટામાંથી જોયા કરે કે પ્રભુ આવ્યા કે નહીં, પ્રભુ મનાવવા આવ્યા કે નથી આવ્યા. આ રીતે માન તો છે પણ ધૈર્ય નથી. આ પ્રેમ કેવો છે? વારે વારે રીસાય પણ પાછા પ્રભુના આવવાની રાહ જોયા કરે. રાહ જોવા છતાં પ્રભુ ન પધારે તો સખીને મોકલે કે જા પ્રભુને કહી આવ કે ભલે રીસાયા છે પણ પ્રભુ રાધાજી આપને ખૂબ યાદ કરે છે. ભલે આપનાથી રૂઠ્યા છે પણ આપના વગર તેમને ચેન પડતું નથી. આપનાથી રીસાઈને બેઠા છે પણ પડે પડ આપનું નામ લઈ રહ્યા છે. વળી સખીને કહે છે કે મારી દશા કેવી છે?
એનું જરા સારી રીતે વર્ણન કરીને કહેજે કે માન કરીને બેઠા છે, પણ આપનાથી દૂર રહેવાથી કેવી દશા થઈ ગઈ છે તે આપ જાણો છો. રડી રડીને આંખો સૂજી ગઈ છે. એ વિરહિણીના વાળ પણ વિખરાઈ ગયા છે, કેવા કૃશ થઈ ગયા છે, દેહ પણ જાણે સુકાઈ ગયો છે. સખીઓ વર્ણન કર્યું તો પ્રભુ કહે, માન કરવાને હજુ 15 મિનિટ થઈ છે ને એટલામાં દેહ સુકાઈ ગયો. 15 મિનિટમાં આંખો સૂજી ગઈ, વાળ પણ વિખરાઈ ગયા. હા પ્રભુ, કારણ કે રાધાનો પ્રેમ એવો છે, એમાં માન તો છે પણ ધૈર્ય નથી. એક ક્ષણે રૂઠે છે ને બીજી ક્ષણે પસ્તાય છે. અરે આ મેં શું કર્યું? પ્રભુથી રિસાઈ ગઈ. હવે એમનાથી દૂર હું કેવી રીતે રહી શકીશ? મારો દેહ એમના વિના હું કેવી રીતે ધારણ કરી શકીશ? સ્વયં રૂઠે છે, માન છે પણ ધૈર્ય નથી. આ રાધાજીનો પ્રેમ છે. કહે છે પ્રલાપ છે પણ બેહોશી નથી, મમતા છે પણ મોહ નથી. મમતા એટલે શું? અમારા પ્રભુ છે, પરંતુ એવો મોહ નથી કે આ ફક્ત મારા જ પ્રભુ છે. આ બહુ મોટી વાત છે. આપણામાં મમતા આવે કે ન આવે, મોહ આવી જાય છે, પરંતુ રાધાજીના પ્રેમમાં મમતા છે પણ મોહ નથી. એ જાણે છે કે પ્રભુ મારા છે, પરંતુ ફક્ત મારા નથી. એ જાણે છે કે હું પ્રભુની છું, પણ પ્રભુ પૂર્ણ રૂપથી મારા જ નથી. આમે પ્રભુને બાંધતી નથી, એવો મોહ નથી. વળી કહે છે કે રાધાનો પ્રેમ કેવો છે, જેમાં અનુરાગ છે પણ કામના નથી. પ્રભુ પ્રત્યે અનુરાગ હોવા છતાં રાધાજીને પ્રભુ પાસે કોઈ કામના નથી. કોઈ વ્યક્તિની પાસે જ્યારે કોઈ કામના આવે છે ત્યારે તે પોતાની કેટેગરી બદલી નાખે છે. દરેક જણ ઈચ્છે છે કે પોતાને આનંદ મળે, સુખ મળે. પ્રભુને એ માટે વિનંતી પણ કરે છે, આઈ વોન્ટ હેપીનેસ. ભગવાન કહે છે તને સુખ જોઈએ, પણ તારા રસ્તામાં 2 મોટા પહાડ છે. ક્યાં પહાડ? તે હમણાં શું કહ્યું? આઈ વોન્ટ હેપીનેસ. એમાં પહેલો પહાડ છે તે આઈ છે, અને બીજો પહાડ છે તે વોન્ટ છે. આઈ મીન ઈગો. એટલે આઈને માટે અંગ્રેજીમાં નિયમ છે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ કદી બેસી શકતો નથી, એ ઊભો જ રહે છે. બીજો પહાડ છે વોન્ટ, એટલે ડિઝાયર, અપેક્ષા. ભગવાન કહે છે કે સુખ જોઈતું હોય તો તારા આઈ અને વોન્ટ એટલે કે ઈગો અને ડિઝાયર, અહમ અને અપેક્ષા બંનેને હટાવી દે. આ 2 જાય પછી બાકી રહે હેપીનેસ. આપણા અને પ્રભુની વચ્ચે આ 2 પથ્થર છે. રાધાના પ્રેમમાં આ બંને નથી. એ સદા આનંદ સ્વરૂપ છે, સદા આનંદમાં જ રહે છે. એનામાં પ્રભુ પ્રત્યે અનુરાગ છે પણ કોઈ કામના નથી. રાધાજીનો પ્રેમ એવો છે કે જેમાં તૃપ્તિ છે પણ અનિચ્છા નથી. એનો અર્થ શું? કોઈએ આપણને પેટ ભરીને ભોજન કરાવી દીધું, ખૂબ ભાવતી વસ્તુ આગ્રહ કરીને ખવડાવી દીધી. ગુલાબજાંબુ બહુ ભાવે છે, 1 કિલો 1.5 કિલો ખવડાવી દીધા. પછી શું થશે? ગુલાબજાંબુ જોઈને ગભરાહટ થશે. 2-3 વર્ષ પહેલા એકવાર લંડન જવાનું થયું. આ યદુનાથજી કહી રહ્યા છે, એક વૈષ્ણવને ત્યાં પધરાણીમાં જવાનું થયું. એ વૈષ્ણવે અનેક સામગ્રી બનાવેલી, આરોગવા માટે આગ્રહ કર્યો. મેં ના પાડી, હું કશું લેતો નથી. છેવટે એમણે પાઇનેપલના જ્યુસ માટે કહ્યું. મને થયું કે ભાવથી કહે છે તો કંઈક લેવું પડશે, એમ માની જ્યુસ લીધું. એ દિવસે 21 વૈષ્ણવોને ઘેર પધરામણી હતી. એ બધાએ આ વૈષ્ણવને પૂછી લીધું, આપ શું લેશો? એમણે કહ્યું જે કંઈ નહીં લે, ફક્ત પાઇનેપલનું જ્યુસ લેશે. ત્યાર પછી જેટલી પણ પધરામણીમાં અમે ગયા ત્યાં દરેક સામગ્રીની થાળી ધરે. આ હું નહીં લઉં એમ કહું એટલે દરેક વૈષ્ણવ એટલે આ પાઇનેપલનું જ્યુસ તો લેવું જ પડશે એમ કહે. મોટો કળશો ભરીને લાવે. એ દિવસે જ્યાં પણ ગયો ત્યાં જ્યુસ લેવું પડ્યું. આજ સુધી મને જ્યુસ જોઈને ગભરાહટ થાય છે. આમ તૃપ્તિ અને અનિચ્છા સંગ હોવા એનો મતલબ છે કે કોઈ પણ વસ્તુ મોટા પ્રમાણમાં લઈ લીધી છે, પછી કોઈ એ વસ્તુ આપણી સામે લાવે તો એ લેવાની આપણને અનિચ્છા થઈ જાય છે. રાધાજી જ્યારે પ્રભુની સંગે હોય, પ્રભુની દરેક લીલામાં સાથે હોય, પ્રભુના દર્શન કરતા હોય, એમની વાણી સાંભળીને તૃપ્તિ પામતા હોય, પ્રભુના સંગથી તૃપ્ત થતા હોય, પરંતુ જ્યારે પણ પ્રભુની પાસે જવાનું હોય ત્યારે એમને અનિચ્છા નથી રહેતી. વારંવાર પ્રભુ પાસે દોડી જાય છે.
આમ તૃપ્તિ હોવા છતાં અનિચ્છા ન થાય એ વસ્તુ ઘણી દુર્લભ છે. જ્યારે આવો પ્રેમ આવે ત્યારે જાણવો કે એ રાધાનો પ્રેમ છે. આપણે રાધાના પ્રેમના પહેલું એક પ્રિયતાના રૂપમાં રાધા કોણ છે, પ્રેયસીના રૂપમાં રાધા કોણ છે તેનું દર્શન કર્યું. એકવાર રાધાજીના સૌંદર્ય વિશે કંસ રાજાએ સાંભળ્યું. તેણે પોતાના કર્મચારીઓને કહ્યું કે એ કન્યા ક્યાં જાય છે, શું કરે છે, એના મને સમાચાર આપો, હું એના દર્શન કરવા જઈશ. તે સમયે રાધાજી પોતાની સખીઓ સાથે પ્રેમ સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. કોઈએ આવીને કંસને આ સમાચાર આપ્યા. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. ફરી એકવાર રાધાજીના સૌંદર્ય વિશે કંસ રાજાએ સાંભળ્યું. તેણે પોતાના કર્મચારીઓને કહ્યું કે એ કન્યા ક્યાં જાય છે, શું કરે છે, એને મને સમાચાર આપો, હું એના દર્શન કરવા જઈશ. તે સમયે રાધાજી પોતાની સખીઓ સાથે પ્રેમ સરોવરમાં સ્નાન કરવા પધાર્યા હતા. કોઈએ આવીને કંસને આ સમાચાર આપ્યા. મહારાજા કંસ, જે કન્યાના દર્શન માટે આપ વ્યાકુળ રહો છો ને, એ કન્યા પ્રેમ સરોવરમાં પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા આવી છે. કંસને થયું કે આ સારો મોકો છે. એ સમયે ત્યાં બીજું કોઈ નહીં હોય, એટલે ત્યાંથી હું એ કન્યાનું હરણ કરીને લઈ આવીશ. કંસ પોતાની સેના સાથે મથુરાથી નીકળ્યો. રાધાજીને સખીઓએ કહ્યું, રાધા, આપણે અહીં સ્નાન કરવા એકલા આવ્યા તો છીએ, પણ કોઈ પુરુષ આવી જશે તો? અહીં તો કોઈ છુપાવાની જગ્યા પણ નથી, આપણે લજ્જિત થઈ જઈશું, શું કરીશું રાધે? ચિંતા ન કરશો, રાધાજી કહે છે, ચિંતા ન કરશો. એમ કરો, એક લાકડી લાવો. રાધાજી એ લાકડી લઈને પ્રેમ સરોવરના આખા વિસ્તારની ફરતે એ લાકડીથી એક લકીર બનાવી દીધી. કહ્યું, આ મારી રેખાની અંદર જે કોઈ પુરુષ પ્રવેશ કરશે ને, તે સમયે તે ગોપી બની જશે. કંસ આવ્યો. સૈન્યને પાછળ ઉભા રહેવાનું કહ્યું. રાધાજીને લઈ જવા માટે હું એકલો જ પૂરતો છું. આવો વિચાર કરીને જેવો તે પ્રેમ સરોવરની હદમાં પ્રવેશ્યો કે તરત જ સ્ત્રી બની ગયો. વિચાર કરવા લાગ્યો કે આ મને શું થયું, હું આવો કેમ બની ગયો. તે જ સમયે રાધાજી અને સખીઓ સ્નાન કરીને આવી. તેમણે જોયું કે એક ભયંકર સ્વરૂપવાળી વ્યક્તિ સ્ત્રીના કપડાં પહેરીને બેઠી છે. સખીઓને થયું, શું પૂતના તો ફરી નથી આવી ગઈ ને? સખીઓ તો એને જોર જોરથી થપાટો મારી. કહેવાય છે કે 6 મહિના સુધી એને ત્યાં રાખીને સખીઓએ એની પાસે ગોબરના છાણા થપાવ્યા. 6 મહિના સુધી આવું કામ કરીને એ કંસ એવો થાક્યો કે ન સૂઈ શકે કે ન બેસી શકે. રડતો વૃષભાનજી પાસે ગયો. વિનંતી કરી કે કૃપા કરીને તમારી કન્યાને કહો કે મને ફરીથી રાજા બનાવે, નહીં તો મથુરા ઉપર ઉત્પાત થઈ જશે. વૃષભાનજીએ રાધાજીને બોલાવીને વિનંતી કરી, રાધા, જુઓ, આ મથુરાનો રાજા છે. રાજા નહીં હોય તો રાજ્યમાં ઉત્પાત થઈ જશે. આપ કૃપા કરીને તેને તે જેવો હતો એવો રાજા બનાવી દો. રાધાજી સમજી ગયા કે આ જ કંસ છે, એ મારા સ્વામીને બહુ જ દુઃખ આપવાનો છે. એમણે કંસને કહ્યું, જો આજે તો હું તને જેવો હતો તેવો બનાવી દઉં છું, પરંતુ જો તું ફરીથી કોઈ વાર આ વ્રજમાં પગ મૂકીશ અને ફરી જો ગોપી બની જઈશ ને, તો યાદ રાખજે, કદી પણ પાછો પુરુષ નહીં બની શકે, કોઈ જન્મે પણ નહીં બની શકે. એ દિવસ પછી કંસે કોઈ દિવસ વ્રજમાં પગ મૂકવાની હિંમત કરી નહીં. એક દૈત્યોને મોકલ્યા. જ્યારે એને ખબર પડી કે મને મારવા વાળો આ કૃષ્ણ છે, ત્યારે અક્રૂરજીને મોકલીને કૃષ્ણને મથુરા બોલાવ્યા, પણ પોતે વ્રજમાં જવાની હિંમત કરી નહીં. આમ રાધાજી પ્રભુની રક્ષા પણ કરે છે. ભગવાનની એ આહલાદીની શક્તિ છે. બોલો વૃષભાન દુલારી જુકી જય. વાલા વૈષ્ણવો, પટણીઓ પૂછે છે, માં, એ બતાવો કે રાધા અને કૃષ્ણનું પ્રથમ મિલન ક્યાં થયું હતું? રોહિણીજી કહે છે, એક દિવસની વાત છે. અને કૃષ્ણ બંને બહુ નાના હતા. સાંજના દિવસો ચાલી રહ્યા હતા. રાધાજીએ સખીઓને કહ્યું કે ચાલો બાગમાં જઈએ અને સાંજી માટે ફૂલ લઈ આવીએ. બધા વાટિકામાં ફૂલ લેવા આવ્યા. ફૂલ તોડી રહ્યા છે. સખીઓ ફૂલ લેતી આગળ નીકળી ગઈ,
પણ રાધાજી જેવા જાળીમાંથી ફૂલ લઈને બહાર આવવા નીકળ્યા કે તરત જ તેમની સાડીનો પાલવ જાળીના કાંટામાં ફસાઈ ગયો. કેમેય કરતા નીકળે જ નહીં. રાધાજીએ સખીઓને બોલાવી, હે ચંદ્રાવલી, હે વિશાખા, હે લલિતા, જુઓ મારો સાડીનો પાલવ જાળીમાં ઉલઝી ગયો છે, આવીને સુલઝાવી દો ને. રાધાજી બૂમો પાડતા રહ્યા, પણ સખીઓ એટલી દૂર નીકળી ગઈ હતી કે કોઈએ રાધાજીની બૂમ સાંભળી જ નહીં. રાધાજીની આંખમાં અશ્રુ આવી ગયા. અરે આ સખીઓ કેવી છે, કેટલી દૂર ચાલી ગઈ છે, અહીં કોઈ નથી. એટલામાં જાળીમાં કોઈનો ચાલવાનો અવાજ આવ્યો. રાધાજી ચોક્યા, કોણ છે, કોણ છે? જોયું તો પીત રંગનો પીતાંબર પહેરેલ એક સુંદર બાળક છે. એના હાથમાં મુરલી છે, માથે મોર મુગુટ છે. રાધાજી તો એ મંદ મંદ સ્મિત કરતા પોતાની પાસે આવેલા બાળકને જોતા જ રહી ગયા. એમને થયું કે જેના માટે મારો જન્મ થયો છે, જેને માટે હું બની છું, આજે એ જ મારી સામે આવી ગયો છે. જેની સેવા માટે મેં જન્મ લીધો છે, એ આજે મારી સામે છે. ટગર ટગર જોઈ જ રહ્યા છે. એમના મુખારવિંદ ઉપરથી દ્રષ્ટિ હટતી જ નથી. પ્રભુ આગળ આવ્યા, રાધાજીનો પાલવ જાળીમાંથી બહાર કાઢ્યો અને મંદ મંદ સ્મિત કરતા કરતા જાળીમાં અંતર્ધ્યાન થઈ ગયા. રાધાજી ચારે બાજુ શોધવા લાગ્યા. અરે મારા પ્રભુ ક્યાં ગયા, ક્યાં ગયા પ્રભુ? એટલામાં સખીઓ આવી ગઈ. અરે રાધે રાની, શું થયું? કેમ બૂળો બૂમો પાડતા હતા? મારો પાલવ જાળીમાં ફસાઈ ગયો હતો. લાવો ને હું બહાર કાઢી દઉં. અરે હવે જરૂર નથી, પાલવ તો બહાર નીકળી ગયો છે. ભલે ચાલો હવે જઈએ. રાધાજી અને સખીઓ ચાલતા ચાલતા બરસાના આવી રહ્યા હતા. બધી સખીઓ વાતો કરી રહી હતી, પણ રાધાજી ક્યાંય ખોવાયેલા હતા. સખીઓ પૂછે છે, રાધેજો, જ્યારે આપ ઘેરથી નીકળ્યા ને ત્યારે કંઈક જુદા જ લાગતા હતા, અને હવે પાછા જાઓ છો ને ત્યારે કંઈક જુદા લાગો છો. કહો તો ખરા, આપની સાથે આવું તે શું થયું છે? એવું શું થયું છે કે આપ ક્યાંક ખોવાયેલા હોય એવું લાગે છે? આપની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. એવું લાગે છે કે આપ કોઈને યાદ કરી રહ્યા છો, કોઈનું ચિંતન કરી રહ્યા હો એવું લાગે છે. શું થયું છે? શું હજી તમારો પાલવ ક્યાંક ઉલઝી રહ્યો છે? आंचल तो सुलझ गया, लेकिन आंचल जिसने सुलझाया उसी में मेरा मन उलझ गया। जो सांवरे ने मेरा आंचल सुलझाया उसके स्वरूप में मेरा मन उलझ गया। सखी क्या कहूँ, मुझे चैन नहीं पड़ रहा। मैं वो सांवरे को फिर से देखना चाहती हूँ। सखी कोई तो उसे लेके आओ, मैं उसे मिलना चाहती हूँ। રાધાજીએ વ્યથિત હૃદયે કહ્યું। આમ કહેતા કહેતા રાધાજી વ્યગ્ર થઈ ગયા। પ્રભુ વિના રહી શકતા નથી, પડે પડે એમને યાદ કરી રહ્યા છે। પ્રભુના દર્શન કેવી રીતે થશે? સખીઓએ કહ્યું, રાધાજી પ્રભુ ત્યાં બગીચામાં બિરાજે છે, એમ કરીએ આપણે ત્યાં ફરીથી ફૂલ તોડવા જઈએ। રાધાજી સંમત થયા। બધી ગોપીઓ રાધાજીને સંભાળીને બગીચામાં લઈ ગઈ। શ્યામ સુંદરના દર્શન કર્યા પછી એવી દશા થઈ ગઈ કે રાધાજીને ક્યાંય ચેન પડતું નથી। જ્યારે બગીચામાં તેમની પહેલી મુલાકાત પ્રભુ સાથે થઈ ત્યારે રાધાજીએ પ્રભુનું મન હરી લીધું અને પ્રભુએ રાધાજીનું મન હરી લીધું। બંનેને એવી પ્રીત થઈ ગઈ કે એકબીજાને જોયા વિના બંને જણ એક ક્ષણ પર રહી ન શકે। બધી પટરાણીઓ સાંભળી રહી છે। રોહિણીજી કહી રહ્યા છે કે કૃષ્ણ રાધા વચ્ચે એવી પ્રીત થઈ ગઈ કે બંને જણ એકબીજા વગર રહી શકતા નથી। एक दिवस राधाजी एमना मैया ने पूछ्યું, माँ मेरी मित्रता एक छोटे से बालक से हो गई है, क्या मैं उसके घर खेलने को जाऊं? अरे श्रीनाथ जी वारी जाऊं बलिहारी जाऊं, मैं उसके घर खेलने को जाऊं। पण मैया एमने एकला जवा નથી દેતા। સખીઓ વિચારે છે કે રાધાને કૃષ્ણને મળવાનો કેવો તાપ છે, પણ શું કરવું? જોતામાં શીતકાલ આવ્યો। રાધાજી અંગીઠી પાસે બેઠા છે, પણ એમાં કોલસા બળી બળીને રાખ થઈ ગયા છે। કોઈએ કહ્યું, જુઓ આ અગ્નિ બુઝાઈ ગયો છે। સખી કહે છે, ના ના, એને રાધાજીનો સ્પર્શ થયો છે। રાધાજીના હૃદયમાં પ્રભુને મળવાનો એવો તાપ છે કે એનાથી અગ્નિ પણ લજ્જિત થઈને બુઝાઈ ગયો છે। સખીઓએ વિચાર્યું, રાધાજીને આટલો તાપ છે
તો આપણે કોઈ ઉપાય કરીને પ્રભુની પાસે લઈ જઈએ અથવા તો પ્રભુને અહીં લઈ આવીએ. પ્રભુની પણ એવી જ દશા થઈ ગઈ હતી કે રાધાજીના દર્શન વગર રહી શકતા ન હતા. વિચારતા હતા કે રાધાજીને મળવા કેવી રીતે જવું. ભગવાને વિચાર કરી ચોળીવાળાનું રૂપ લીધું. ચોળી વેચવાને બહાને ચાલતા ચાલતા બરસાના આવ્યા શ્રીનાથજી. રાધાજીના મહેલની બહાર આવીને ઊભા રહ્યા. માથી ટોપલામાં રંગબેરંગી ચૂડીઓ છે. કોઈએ પૂછ્યું, કોણ છો, કેમ આવ્યા છો? હું તો ચૂડીવાળો છું, નંદગામથી આવ્યો છું. તમારા રાધા રાણીને મારી આ ચૂડીઓ ખૂબ જ પસંદ છે. કાયમ તો એમની સખીઓ મારી પાસેથી લઈ જતી, પણ આજે હું સ્વયં એમને ચૂડીઓ પહેરાવવા આવ્યો છું. આપ અંદર જઈને રાધા રાણીને એટલું કહી દો કે પેલો ચૂડીવાળો આવ્યો છે. દ્વારપાળ પૂછે છે, તમારો પરિચય શું છે? ક્યાંથી આવો છો? શું કામ કરો છો? અહીં કેમ આવ્યા છો? चूड़ीवाड़ो कहे, नंदगांव मेरा गांव है, गया चराना मेरा काम है, वो कीर्ति कुमारी को कह दो, हम और कोई नहीं, हम तो वृषभान लली की गली के गुलाम हैं और वही वृषभान नंदिनी की सेवा करने को आए हैं. દ્વારપાળે રાધાજીને કહ્યું, એક નાનો બાળક ચૂડી વેચવા આવ્યો છે, એને અંદર બોલાવો. એમ રાધાજીએ કહ્યું. જેવો ચૂડીવાળો અંદર આવ્યો અને રાધાજીએ એને જોયો તો ચૂડીવાળાના રૂપમાં પ્રભુના દર્શન કરીને રાધાજી ખૂબ જ પ્રસન્ન થયા. કીર્તિજીને ખ્યાલ આવી ગયો કે આ ચૂડીવાળો તો બીજો કોઈ નહીં પણ નંદનંદન જ છે અને રાધાજી સાથે ખેલવા માટે આવ્યો છે. ત્યારથી કીર્તિજી રાધાજીને ખેલવા માટે નંદ ભવનમાં જવા દેતા. એટલા જ માટે આપણે ત્યાં મંગળાથી શયન સુધીના સેવા ક્રમમાં એક પણ એવો સમય નથી કે જેમાં રાધાજી ન હોય. ઠાકોરજી જાગવાથી પોટતા સુધી રાધાજી વગર રહી શકતા નથી. આપણે ત્યાં સેવા ક્રમમાં બે લીલાઓ એક સાથે ચાલે છે, એક નંદાલયની લીલા અને બીજી નિકુંજની લીલા. જે સમયે યશોદા મૈયા પ્રભુને જગાવે એ જ સમયે રાધાજી પણ પ્રભુને જગાવે છે. રાધા રાની દરરોજ પોતાની સખીઓ સાથે ઠાકોરજીને જગાવવા માટે નંદ ભવનમાં જાય છે. એમનેમ જાય તો મૈયા એમની ચોરી પકડી પાડે એટલે કોઈ બહાનું કાઢીને જાય છે. કોઈ વાર સખીઓને કહે, ગોપીઓ ચાલો આપણે શ્યામ સુંદરના દર્શન કરવા જઈએ. અરે રાધાજી, હજી તો સવારના 6 વાગ્યા છે, હમણાં તો સવાર થયું છે, આટલા વહેલા જઈશું તો યશોદા મૈયા શું વિચારશે? કહેશે કે તમારે કઈ કામકાજ નથી કે સવારમાં અહીં આવી ગયા છો, જવા માટે કોઈ બહાનું શોધવું પડશે. રાધાજી કહે, એમ કરો, યશોદામાને કહો કે જ્યારે જ્યારે પણ અમે શ્યામ સુંદરના દર્શન કરીને દહીં વેચવા જઈએ છીએ ને ત્યારે અમારું બધું દહીં વેચાઈ જાય છે. માટે અમે નિયમ કર્યો છે કે દહીં વેચવા જઈએ ત્યારે પહેલા શ્યામ સુંદરના દર્શન કરીને જઈએ, જેનાથી અમારું દહીં વેચાઈ જાય, બોણી પણ સારી થાય અને આખો દિવસ સારો જાય. આવું બહાનું વિચારીને સખીઓ રાધાજીને લઈને નંદ ભવનમાં આવી. હજી તો સવાર થઈ છે, મૈયા પ્રભુને જગાવી રહ્યા છે, વારંવાર જાગવા માટે વિનંતી કરે છે પણ પ્રભુ જાગતા નથી. મૈયા કહે છે, લાલા જો તારી બધી ગાયો જાગી ગઈ છે, આ પક્ષીઓ પણ જાગી ગયા છે, જાગીને કૃષ્ણ કૃષ્ણ એમ બોલી રહ્યા છે, ગાયો તારી પ્રતીક્ષા કરી રહી છે, ક્યારે તું જાગે અને ગૌશાળામાં જઈને એમને વાલ કરે. પણ પ્રભુને એવી નીંદર આવે છે કે એમના નેત્રો ખુલતા જ નથી, નખરા કરે છે. યશોદા મૈયા કહે છે, રોહિણી દેખ, આજે લાલો જાગતો જ નથી, એમને ક્યાં ખબર છે કે પ્રભુ આજે કોનાથી જાગવાના છે. રોહિણી મૈયા પણ જગાવવાનો પ્રયત્ન કરે છે. લાલા, ઓ લાલા, જો સવાર થઈ ગઈ છે, ભોર ભઈ હે, સૂરજ ઉગી ગયો છે, હવે તો જાગ. પણ પ્રભુ જાગતા જ નથી. એટલામાં શું થયું? ગોપીઓ આવી, સાથે રાધારાની પણ આવી. અરે આમ સવાર સવારમાં કેમ આવ્યા છો? मैया, आज तो हम तुम्हारे लाला के मुख के दर्शन करने को आए हैं. गोपियों जवाब आपे छे, मुख देखने को आई मैं, मुख देखने को आई, लाल को मुख देखने को आई, कल मुख देख गई दधी बेचन, जात ही गयो बिकाई, लाल को मुख देखन को आई. मैया શું કહીએ, આટલા દિવસથી દહીં વેચવા જઈએ છીએ પણ કોઈ દિવસ દહીં કોઈ લેતું જ નથી. પણ જ્યારે લાલા
કાલે લાલાનો મુખ જોઈને દહીં વેચવા ગયા ને તો બધું દહીં તરત જ વેચાઈ ગયું. તેથી અમે આજે એકલા નથી આવ્યા, પણ સાથે રાધાને પણ લઈ આવ્યા છીએ. મૈયા તો રાધાજીને જોઈને એટલા પ્રસન્ન થઈ ગયા કે એમને પોતાની ગોદીમાં બેસાડ્યા. કહે છે, રાધા, મારો કનૈયો તારી સાથે રોજ ખેલે છે ને, આજે જો ને એ મારાથી જાગતો જ નથી. એમ કરો ને, આજે તમે બધા જઈને એને જગાવી દો ને, હું મારા બીજા કામ કરી લઉં. કોઈ વ્યક્તિ બીમાર હોય અને એને જે વસ્તુ ભાવતી હોય એ જ વસ્તુ ડોક્ટર એને ખાવાની કહી દે તો પછી એને શું જોઈએ? બીજું કાંઈ ના જોઈએ. રાધાજી જેને માટે આવ્યા હતા એ જ કામ મૈયાએ એમને સોંપી દીધું. તમે લાલાને જગાવો અને હું મારા બીજા કામ કરી લઉં. જેવા યશોદાજી બહાર ગયા કે બધી સખીઓ અને રાધાજી ચૂપચાપ શ્રી ઠાકોરજીના ભવનમાં પ્રવેશ કરી ગયા. લલિતાજીને બહાર બેસાડી દીધા, હાથમાં બીન આપ્યું. લલિતાજી સુંદર બીન બજાવી રહ્યા છે. રાધાજી, ચંદ્રાવલીજી અને વિશાખાજીએ અંદર પ્રવેશ કર્યો. સુંદર સફેદ બિછાવટ વાળી શૈયા ઉપર શ્રી ઠાકોરજી પોઢ્યા છે. મુલાયમ રેશમી દુલાઈ ઓઢી છે. દુલાઈ એવી પાતળી છે કે શ્રી ઠાકોરજીના પૂરા શ્રીઅંગના દર્શન થઈ રહ્યા છે. બે ઘડી તો બધા પ્રભુના મુખારવિંદને ટગર નીડકી જ રહ્યા. ચંદ્રાવલીજી કહે, શ્યામ સુંદર, જાગો, જુઓ તો ખરા, આપને જગાવવા કોણ આવ્યું છે? એકવાર જોઈ લો પ્રભુ. પણ પ્રભુને એટલી બધી નીંદર આવે છે કે તે જાગતા જ નથી. ચંદ્રાવલી કહે છે, આપણા શ્યામ સુંદર એમ નહીં જાગે. એમના નેત્ર છે ને એ કમલ છે, અને રાધાજીએ કર્ણમાં જે સુવર્ણના કુંડલ ધર્યા છે ને એ સૂર્ય છે. જો સૂર્ય ઉગે તો કમલ ખીલે ને. જ્યારે રાધા રાણી પ્રભુ પાસે પધારશે ને અને એમના કર્ણ ધારણ કરેલ કુંડલનો પ્રકાશ એમના નેત્રો પર પડશે ને ત્યારે એ કમલ ખીલશે. માટે હે રાધા રાણી, આ પ્રભુને જગાવો. વાલા વૈષ્ણવો, આ બધો પ્રકાર શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત સહસ્ત્રી ભાવનામાં આવે છે. સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના એ ગ્રંથનું નામ છે. વિચાર તો છે કે હરિરાયજીનો ઉત્સવ આવે ત્યારે આપણે ગ્રંથ જરૂરથી લઈશું. હવે અહીં કહે છે કે રાધાજી પ્રભુની પાસે પધાર્યા. બારીમાંથી એ જ સમયે સૂર્યનું કિરણ પણ આવ્યું. એ રાધાજીના કર્ણના કુંડલ ઉપર પડ્યું અને રાધાજીના કુંડલનો પ્રકાશ પ્રભુના નેત્ર પર પડ્યો. જેમ સૂર્ય ઉગે અને કમલ ખીલે તેમ જેવો પ્રભુના નેત્ર કમલ ઉપર રાધાજીના કુંડલનો પ્રકાશ પડ્યો કે ઠાકોરજીના નેત્ર કમલ ધીરે ધીરે ખુલવા લાગ્યા. આપના નેત્ર ખુલે તે પહેલા રાધાજીએ શું કર્યું? પોતાના નેત્રનું કાજળ લઈને ઠાકોરજીના ગાલ ઉપર લગાવી દીધું. પોતાના અધરનું પીક લઈને પ્રભુના મસ્તક ઉપર લગાવી દીધું. પ્રભુ જાગ્યા. જોયું તો બધી સખીઓ પોતાને જગાવવા આવી છે. બધાને જોઈને લજ્જિત થઈ ગયા. એટલામાં રાધાજી દર્પણ લઈને પધાર્યા. કહે છે, શ્યામ સુંદર, જરા દર્પણમાં આપનું મુખ તો જોવો, કઈ લીલા કરીને પધાર્યા છો. જેવો પ્રભુએ પોતાનું મુખ જોયું તો વધારે લજ્જિત થઈ ગયા. કહે છે, રાધેજુ, આ બધું તમે જ કર્યું છે. એટલામાં યશોદા મૈયા આવ્યા. જોયું તો કનૈયો રાધાજીથી જાગ્યો છે. બધી સખીઓ સાવધ થઈ ગઈ. મૈયા જુઓ, કનૈયો જાગી ગયો છે. મૈયા જેવા કનૈયાને લઈને ગયા અને કનૈયાને મંગલ ભોગ આરોગાવવા લાગ્યા. ત્યાં તો રાધાજી આવી ગયા. અરે મૈયા, જુઓ તો ખરા, આ તમારો લાલો કેવો ભૂલક્કડ છે. કાલે એ વૃંદાવનમાં ગયો હતો ને, ત્યાં એક મોટા કદમના વૃક્ષ નીચે બેઠો હશે અને પોતાની રત્ન જડિત બંસીને ત્યાં જ મૂકીને ચાલ્યો આવ્યો હતો. એ તો સારું થયું કે હું ત્યાંથી પસાર થતી હતી અને મારી દ્રષ્ટિએ બંસી ઉપર પડી. મને થયું જરૂર આ બંસી કનૈયો જ ભૂલી ગયો હશે, હું એ લઈ આવી છું. લો, મૈયાને થયું આ રાધા કેટલી પ્યારી છે, મારા લાલાનું કેટલું ધ્યાન રાખે છે. લાલાની બંસી ખોવાઈ હતી એ પણ શોધીને લઈ આવી. મારા લાલાની વહુ બનવાને લાયક હોય તો આ રાધા જ છે. અત્યારથી જ જાણે તેણે ઘરને સંભાળી લીધું હોય ને એવું લાગે છે. અને સાથે સાથે મારા લાલાને પણ, અરે શ્રીનાથજી, લાલા, તું કાલે બંસી ભૂલી આવ્યો હતો. હા મૈયા, એ બંસી કોણ શોધી લાવ્યું? અરે રાધા શોધી લાવી. અરે વાહ રાધાજી, આ બંસી તો શોધી લાવ્યા હો. હા, તો રાધાજી, જ્યાં મેં બંસી મૂકી હતી ને ત્યાં મારા રત્ન જડિત બાજુબંધ પણ મૂક્યા હતા. એ ક્યાં છે?
રાધાજી વિચારે છે, અરે શ્રીનાથજી, એક તો હું બંસી શોધી લાવી અને ઉપરથી મારા ઉપર ચોરીનો ઇલ્ઝામ લગાવે છે. અરે કનૈયા, વહાં તો સિર્ફ બંસી ही थी. ના ના, મેં ત્યાં મારી કિંમતી રત્ન જડિત બાજુબંધ પણ મૂક્યા હતા, ચણોના નુપુર પણ મૂક્યા હતા. જરૂર તમે એ બધું લીધું હશે. મેં તો એવું કાંઈ નથી લીધું પ્રભુ. જો તમે નથી લીધા તો એ ત્યાં જ પડ્યા હશે. જુઓ, હું તો ભૂલક્કડ છું ને. રાધાજી, મને તો યાદ પણ નથી કે હું એ જગ્યા કઈ હતી. શું તમે મને જગ્યા બતાવી શકો છો જેથી હું મારી એ કિંમતી વસ્તુઓ લઈ આવી શકું? મૈયા કહે, હા હા રાધા, જલ્દી તું કનૈયાને વૃંદાવન લઈને જા. એ તો ભૂલી જશે અને કોઈ એ વસ્તુઓ લઈ જશે. કનૈયાને તો આટલું જ જોઈતું હતું અને રાધાજીને પણ. રાધાજી સંકોચ કરતા રહ્યા. પ્રભુ એમનો હાથ પકડીને વૃંદાવનમાં લઈ ગયા. બંને ત્યાં જઈને ખૂબ ખેલ્યા, નૃત્ય કર્યું. મૈયાએ એક સખીને મોકલી, જા કનૈયાને શોધીને લઈ આવને, સ્નાનનો સમય થઈ ગયો છે. શું એક બાજુબંધ શોધવામાં આટલી વાર લાગે? સખીઓ વૃંદાવનમાં ગઈ. જુએ છે તો કનૈયો રાધા સાથે ખેલી રહ્યો છે. એને પોતાની સાથે લઈને નંદાલયમાં આવી. મૈયાએ સ્નાનની તૈયારી કરી રાખી છે. લાલાને સ્નાન માટે ભીતર લઈ ગયા. શ્રીઅંગ ઉપર ફૂલેલ લગાવ્યો. શ્રીનાથજી, સખીઓએ ઉષ્ણ જલ તૈયાર કરીને આપ્યું. યશોદાજી સ્નાન કરાવવા તૈયાર થયા. એટલામાં એક ગોપી આવી. મૈયા, આપકો કોઈ મિલવે કો આયા હૈ. મૈયાએ રાધાજીને અને સખીઓને કહ્યું, રાધા, મારું એક કામ કરી દેશો? અમારા નાનકડા કનાઈને જરા સ્નાન કરાવી દેશો? આ ફૂલે લગાવ્યું છે એ સુકાઈ જશે. બધાને તો એટલું જ જોતું હતું. મૈયા બહાર ગયા અને સખીઓ જળનો ઘડો લઈને શ્રી ઠાકોરજીના મસ્તક ઉપર રેડવા ગયા. તો શ્રી ઠાકોરજીએ શું કર્યું? એ જ જળ લઈને ગોપીઓ ઉપર છાંટવા માંડ્યું. રાધાને અને ગોપીઓને પણ સ્નાન કરાવી દીધું. મૈયા થોડી વારમાં આવ્યા. જુએ છે તો બધાએ સ્નાન કરી લીધું છે. અરે ગોપીઓ, હું તમને કહીને ગઈ હતી કે આ કનૈયાને સ્નાન કરાવજો. તમે સ્નાન કરજો એવું મેં નહોતું કહ્યું. તમે બધાએ સ્નાન કર્યું અને આ તો બિચારો કોરો જ બેસી રહ્યો છે. મૈયાએ શ્રી ઠાકોરજીને સ્નાન કરાવ્યું. રાધાજી અને સખીઓ પાછા બરસાના ગયા. મૈયાએ શ્રી ઠાકોરજીને અંગવસ્ત્ર કર્યું. સુંદર વસ્ત્રો ધરાવવા માટે કાઢ્યા. શૃંગાર પણ તૈયાર કર્યા. કનૈયો કહે છે, માં, તું બધા વસ્ત્ર શૃંગાર અહીં સજાવી દે. અને એક સખાને બોલાવીને કહ્યું કે તું હમણાં જ બરસાના જા અને રાધાજીએ કેવા વસ્ત્ર ને શૃંગાર આજે ધર્યા છે તે જોઈ આવ. સખો તો દોડતો દોડતો ગયો. બરસાના જઈને રાધાજીના વસ્ત્ર શૃંગારના દર્શન કરીને આવ્યો. આવીને કનૈયાને બધું જણાવ્યું. કનૈયે માતાને કહ્યું, માં, આજે હું આ રંગના વસ્ત્ર અને શૃંગાર ધરીશ. આ જ આપણી સેવા પ્રણાલિકા છે. આપણે દરરોજ પ્રણાલિકા જોઈને શ્રી ઠાકોરજીના શૃંગાર કરીએ છીએ. આ પ્રણાલિકાનું પુસ્તક એ શું છે? એ જ રાધાજી છે. પ્રણાલિકામાં જે વસ્ત્ર અને શૃંગાર ધરવાનું લખ્યું છે એ શું છે? એનો અર્થ એ છે કે આજે રાધાજીએ આ વસ્ત્ર શૃંગાર ધર્યા છે. જે વૈષ્ણવ શૃંગાર કરી રહ્યો છે એ સખી છે, જેને પ્રભુએ રાધાજીએ વસ્ત્ર શૃંગાર ક્યાં ધર્યા છે એ જોઈને આવવાનું કહ્યું છે. જ્યારે પણ તમે પ્રણાલિકા જુઓ ત્યારે એમ ન માનવું કે અમે પુસ્તક જોઈ રહ્યા છીએ. એમ માનવું કે અમે રાધાજીને જોઈ રહ્યા છીએ. આપે આજે ક્યાં વસ્ત્ર શૃંગાર ધર્યા છે અને આપણે જો એ વસ્ત્ર શૃંગાર ઠાકોરજીને ધરાવીશું તો શ્રી રાધાજીના ભાવથી શ્રી ઠાકોરજી એ વસ્ત્ર શૃંગાર તરત ધરાવી લેશે. આ રીતે શ્રી ઠાકોરજીએ રાધાજીએ જેવા વસ્ત્રો ધર્યા હતા, જેવા શૃંગાર ધારણ કર્યા હતા એવા જ ધારણ કર્યા. થોડી વાર થઈ. પ્રભુને થયું, હજી સુધી રાધાજી કેમ ન આવ્યા? એટલામાં સુંદર શૃંગાર સજીને શ્રી રાધાજી ધીરે ધીરે પધાર્યા. રાધાજીનું સ્વરૂપ સૌંદર્ય જોતા શ્રી ઠાકોરજી ચકિત થઈ ગયા. યશોદા મૈયા પણ ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા કે આજે સુંદર શૃંગાર ધારણ કર્યા છે માટે રાધાજી સુંદર લાગે છે કે રાધાજી એટલા સુંદર છે કે એમને ધર્યા તો આ શૃંગાર પણ જાણે ખીલી ઉઠ્યા છે. રાધાજી એટલા ભારે શૃંગાર કરીને પધાર્યા છે કે સખીઓ વિચારે છે કે રાધાજી આટલા સુંદર છે છતાંય આવે ભારે શૃંગાર કેમ ધરે છે. એક સખી કહે છે, રાધા એટલા માટે આવા ભારે શૃંગાર નથી કરતા કે એમનું સૌંદર્ય ખીલી ઉઠે. એમનું સ્વરૂપ અને શ્રીઅંગ એટલું સુંદર, એટલું કમનીય છે કે પ્રભુની દ્રષ્ટિ જ્યાં તેમના ઉપર પડે
કે પ્રભુને મૂર્છા આવી જાય. માટે જ્યારે પણ રાધાજી પ્રભુની સામે આવે ને ત્યારે પોતાનું સૌંદર્ય વધારવા માટે નહીં પણ એને છુપાવવા માટે ભારે શ્રૃંગાર કરે છે. યશોદા મૈયા તો રાધાજીને જોઈને વિચારે છે કે મારા લાલાની દુલ્હન બનવા માટે કોઈ લાયક છે તો આ રાધા છે. જ્યારે પણ માતા રાધાને જુએ છે ત્યારે એને જોતા જ મૈયાના મનમાં એક જ વાત આવે છે, આજે રાધાજી ખૂબ સુંદર લાગી રહ્યા છે. શ્રી ઠાકોરજી પણ સુંદર શ્રૃંગાર સજીને તૈયાર થયા છે. વિચારે છે કે મારી મૈયા તો કહે છે કે લાલા તારા જેટલું સુંદર દુનિયામાં બીજું કોઈ નથી. પણ મૈયાની આ વાત ઉપર મને અવિશ્વાસ થઈ રહ્યો છે. રાધાજી જે રીતે શ્રૃંગાર સજીને આવી છે તે જોતા મને મૈયાની 100% સાચી હોય એવું લાગતું નથી. મારાથી સુંદર પણ દુનિયામાં કોઈ હોય તો એ આ રાધા છે. મૈયાએ રાધાજીને પોતાની પાસે બોલાવી ઠાકોરજીની બાજુમાં તેમને સિંહાસન ઉપર પધરાવ્યા. બંને એક સાથે બિરાજ્યા. પ્રભુને ચેન પડતો નથી. જાણવા ઈચ્છે છે કે આજે અમારા બંનેમાં કોણ વધુ સુંદર છે. યશોદાજી પૂછે છે, લાલા તું આજે બેચેન કેમ લાગે છે? શું કહું મૈયા, મને એક પ્રશ્ન સતાવે છે. અમારા બંનેમાં અધિક સુંદર કોણ દેખાય છે? લાલા લે દર્પણ, તમે બંને એક સાથે મળીને નક્કી કરો કે વધુ સુંદર કોણ લાગે છે. શ્રી ઠાકોરજીએ પહેલા પોતાને નિરખ્યા, પછી દર્પણમાં રાધાજીને નિરખ્યા, પણ સમજમાં ન આવ્યું કે કોણ વધુ સુંદર છે. એટલે રાધાજીને પૂછ્યું, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી. તો રાધાજી બતાવો કે આજે તમારું મુખ વધુ સુંદર છે કે મારું મુખ? રાધાજી તો ટગર ટગર પ્રભુ સામે જોઈ રહ્યા છે, કંઈ બોલતા જ નથી. પ્રભુ પૂછે છે, બોલો ને રાધાજી, કોણ વધુ સુંદર છે આપણા બંનેમાં? રાધાજી કહે, પ્રભુ આપ વધુ સુંદર દેખાવ છો. પણ પ્રભુને સંતોષ થતો નથી. રાધાજી કહે છે, પ્રભુ આપ મારી સામે છો તેથી જ મારું સૌંદર્ય અને શ્રૃંગાર ખીલી ઉઠ્યા છે. સુંદર તો આપ જ છો પ્રભુ, આપ ઘનશ્યામ છો. આપને જોઈને ખુશ થનારી ચાતકી હું રાધા છું. હે પ્રભુ, જો આપ ચંદ્ર છો તો આપના મુખને જોઈને સંતોષ પામનારી હું ચકોરી છું. પ્રભુ જો આપ ભ્રમર છો ને તો ભ્રમરનો વિશ્રામ ક્યાં છે? કમલમાં. તો જે આપના નેત્ર ભ્રમર છે તો મારું મુખ કમલ છે. ભ્રમર અનેક પુષ્પો ઉપર જઈને બેસે છે પણ ક્યાંય ટકતો નથી. જો ટકે છે તો કમલ ઉપર ટકે છે. તેમ મારા નેત્ર પણ ક્યાંય ટકે છે તો એ આપના મુખારવિંદ ઉપર જ ટકે છે. હે પ્રભુ, જો આપ મકરંદ છો તો એ મકરંદનું આસ્વાદન કરવા વાળી મધુમાખી હું છું. પ્રભુ આપ રસ સિંધુ છો તો એ રસ સિંધુની નૌકા હું છું. ભક્તો કહે છે કે રાધાજીનું સ્વરૂપ એવું છે કે જેના રોમ રોમમાં શ્યામ વસ્યા છે. અમારા કુંભનદાસજી કહે છે કે રાધાજીના રોમ રોમમાં શ્યામ વસ્યા છે, છતાંય તેઓ ગોરા છે. આવા સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? છતાંય પ્રભુ પૂછે છે, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી. દર્પણ તડીએ નંદનંદન સાચી કહો વૃષભાન દુલારી, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી. એટલે જેવું બંને દર્પણમાં જોયું તો સખીઓ કહેવા લાગી, રાધાજી તો ગોરી ગોરી દેખાય છે પણ શ્યામ આપ તો સાવરા દેખાઈ રહ્યા છો. એક સખીએ કહ્યું, સખીઓ સાંભળો, અમારો કનાઈ પહેલા તો બહુ જ સીધો સાદો હતો અને હતો પણ ગોરો. તો રાધાજી પૂછે છે, જો શ્યામ પહેલા ગોરા હતા તો હવે સાવરા કેમ થઈ ગયા છે? જે દિવસથી રાધાજી આપે અમારા શ્યામ સુંદરને આપના નયનમાં વસાવ્યા છે ને, નયનોમાં વસાવીને જ્યારે આપે આપની ભ્રમર વાંકી કરી છે ને, ત્યારથી અમારા પ્રભુ શ્યામ અને ત્રિભંગી થઈ ગયા છે. પહેલા તો સીધા સાધા હતા, સીધા ચાલતા, પણ હવે તો વાંકા થઈ ગયા છે. તેરી ભ્રૂહકી મરોર અનતે લલિત ત્રિભંગી ભય. આપે જ્યારે ભ્રમરોને મરોડી દીધી
અમારા પ્રભુ પણ 3 જગ્યાએથી ટેઢા થઈ ગયા. શું બતાવું રાધે રાની, અમારા પ્રભુ તો દૂધ જેવા, માખણ જેવા ગોરા ગોરા હતા, પણ જ્યારથી આપે મારા સીધા સીધા પ્રભુને નયનોમાં વસાવીને ટેઢા કરી દીધા અને એટલાથી પણ આપને સંતોષ ન થયો તો આપે આંગળી ઉપર કાજળ લઈને આંખોમાં લગાવ્યું. જેવું આપે આપની આંખોમાં કાજળ લગાવ્યું ત્યારથી અમારા ગોરા ગોરા શ્યામ સુંદર સાવરા સાવરા થઈ ગયા છે. શું બતાવું તમને રાધે રાની, જ્યારે જ્યારે આપ આંખોને નચાવો છો ને ત્યારે ત્યારે શ્યામ સુંદરને પણ નાચવું પડે છે, કારણ કે આપે એમને આપના નયનોમાં વસાવ્યા છે. પ્રભુ હસતા હસતા રાધાજીની બાજુમાં બિરાજી ગયા. એમના ખભા ઉપર શ્રી હસ્ત પધરાવી દર્પણ હાથમાં લીધું. હવે બતાવો પ્યારીજી, આપણા બંનેમાં કોણ વધુ સુંદર છે? એક જ દર્પણમાં જ્યારે પ્રિયા પ્રીતમ બંનેએ સાથે પોતાનું મુખારવિંદ જોયું ત્યારે કહ્યું, તેરો ભી મુખ નેકો ઓર મેરો ભી મુખ પ્યારી. કારણ કે હવે અમે બંને સાથે છીએ. જો કૃષ્ણ છે તો રાધાની સુંદરતા છે, રાધા છે તો કૃષ્ણનું સૌંદર્ય છે. બંનેને પોતાનું મુખ જોઈને સંતોષ થયો. પછી તો શ્રૃંગાર ગ્વાલના દર્શન પણ થઈ ગયા. જ્યારે રાજભોગનો સમય થાય ત્યારે પણ આપણે ત્યાં રાધાજી પધારે છે. રાજભોગ આવે તે પહેલા શ્રી ઠાકોરજીના શ્રીકંઠની માળા વળી થઈ જાય છે. કેમ? કારણ કે માલાજીમાં જે પુષ્પો છે એ બધા વ્રજભક્તો છે. માળાવળી કરીને એમને કહેવામાં આવે છે કે હે વ્રજભક્તો, તમે હવે તમારી નિકુંજોમાં પધારો, કારણ કે તો જ રાધે રાની અહીં પધારશે. ત્યાર પછી બધી સામગ્રી સજાય અને દરેક સામગ્રીમાં તુલસીપત્ર પધરાવાય. તુલસીપત્ર શું છે? તુલસીપત્રની સુગંધ એ શ્રી રાધાજીના શ્રી અંગની સુગંધ સમાન છે. રાજભોગ શ્રી સ્વામિનીજીના ભાવથી ધરાય છે. દરેક સામગ્રીની ઉપર તુલસીપત્ર પધરાવાય. એનો અર્થ એ છે કે રાધાજી મનોહાર કરીને પ્રિયતમને એક એક સામગ્રી આરોગાવી રહ્યા છે. પ્રભુ, આ તો આપને આરોગવું જ જોઈએ. વળી રાજભોગ આવે ત્યારે શંખોદક થાય છે. શંખમાં જલ લઈને દરેક સામગ્રી ઉપર છીરકવામાં આવે છે. આ શંખોદક શું છે? શ્રી ઠાકોરજી કહે છે, મને જો દુનિયામાં કોઈ વસ્તુ ગમે છે તો તે એક જ વસ્તુ ગમે છે, અને એ વલ્લભાખ્યાનમાં કહ્યું છે ને, શ્રી રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કઈ નવ ભાવેજી. શ્રી ઠાકોરજી કહે છે કે મને એક જ વસ્તુ ભાવે છે અને તે રાધા અધર સુધા છે. તેથી જ શંખમાં જળ લઈને બધી સામગ્રી ઉપર છીરકવામાં આવે ત્યારે એ સામગ્રી રાધાજીનું અધરામૃત થાય છે અને પછી આપણા ઠાકોરજી એ આરોગ્ય છે. પ્રભુ રાધાજીને આધીન છે, તેથી તેમના અધરામૃત સિવાય તેઓ કાંઈ જ આરોગતા નથી. જ્યારે રાધાજીનું અધરામૃત છીરકાય અને રાધાજી જ્યારે મનોહાર કરીને આરોગાવે ને ત્યારે જ પ્રભુ આરોગ્ય છે. અને વાલા વૈષ્ણવો, આપણે પણ શ્રી મહાપ્રભુજીની કાનેથી આરોગો એમ ઠાકોરજીને વિનંતી કરીએ છીએ. એ મહાપ્રભુજી કોણ છે? તો એ ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તેથી જ કહેવાય છે કે એકવાર જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ, આપ રાધાજી વગર રહી શકતા નથી તો આપનો નિત્યક્રમ શું છે? પ્રભુ કહે, શું તમે જાણો છો કે મારું સ્નાન શું છે? જલ્દી મને સ્નાન કરાવો. એ સ્નાન નથી જ્યારે રાધાજી મારા માટે વ્યાકુળ હોય અને દોડતો એમની પાસે જાઉં ત્યારે મારા અને એમના નેત્રો મળે, ત્યારે મને જોઈને રાધાજીના નયનોમાં જે ખુશીના અશ્રુ આવે એ જ અશ્રુ મારું સ્નાન છે. શું તમે જાણો છો કે મારું ભોજન શું છે? મારું ભોજન શ્રી રાધાજીની અધર સુધા છે. જે રાધાજીનું અધરામૃત એ જ મારું ભોજન છે. વળી જાણો છો કે મારું પાન શું છે? બીજું કંઈ નહીં, પણ જ્યારે રાધાજી મારી નજર સામે હોય અને એમને હું પ્રેમ ભરી નજરોથી જોતો જ રહું એ મારું પાન છે. મારી સંધ્યા શું છે તે જાણો છો? સવાર, બપોર, સાંજ ત્રણેય સમય બેસીને હું શ્રી રાધાજીનું સ્મરણ કરું છું. હે રાધે, હે રાધે, હે રાધે એમ રટું એ જ મારી સંધ્યા છે. રાધાજીનું સ્વરૂપ આમ એવું છે કે જ્યારે શ્રી રાધાજી શ્રી ઠાકોરજી પાસે આવે ત્યારે પ્રભુ પણ પોતાનો ઐશ્વર્ય ધર્મ ચૂકી જાય છે. રાધાજી ઈશ્વરી છે, એમનું સ્વરૂપ એવું છે. જ્યારે બંને એકબીજાની પાસે હોય ત્યારે શ્રી ઠાકોરજીનું ઐશ્વર્ય પણ કામ કરી શકતું નથી. એકવાર શ્રી ઠાકોરજી અને રાધાજી બિરાજમાન હતા
બધી સખીઓ પણ પાસે હતી. શ્રી ઠાકોરજીને ઈચ્છા થઈ કે હું કોઈ કુંજમાં રાધાજી સાથે એકાંતમાં બિરાજું. એમને નેત્રથી રાધાજીને કુંજમાં પધરાવવાનો સંકેત કર્યો અને પોતે ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ ગયા. વૃંદાવનની એક સઘન કુંજમાં જઈને બિરાજમાન થઈ ગયા. રાધાજીની પ્રતીક્ષા કરવા લાગ્યા. અહીં બધી સખીઓએ જોયું તો બંને સ્વરૂપ ગાયબ છે. ક્યાં ગયા? ચાલો શોધવા જઈએ. બધી સખીઓ શોધવા નીકળી. શોધતા શોધતા એ સ્થાન ઉપર આવી જ્યાં શ્રી ઠાકોરજી એકલા બેઠા બેઠા રાધાજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઠાકોરજીએ વિચાર્યું કે હું કોઈને કહ્યા વિના એકલો આવીને આ ગીચ કુંજમાં બેઠો છું. ગોપીઓ પૂછશે તો શું જવાબ દઈશ? મારી પાસે તો કોઈ જવાબ પણ છે નહીં. હવે જવાબ આપવામાંથી બચવા મારે શું કરવું? એમને એક યુક્તિ કરી. જેવી ગોપીઓ આવી કે તરત જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લીધું. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને એવી રીતે પોટી ગયા કે જાણે વૈકુંઠમાં સાક્ષાત પ્રભુ નારાયણ પોટી રહ્યા હોય. ગોપીઓએ જોયું અહીં તો સાક્ષાત નારાયણ પોટ્યા છે. કહે છે પ્રભુ ક્ષમા કરો. હાથ જોડીને ત્યાંથી ચાલી ગઈ. ઠાકોરજી હસવા લાગ્યા. કેવી ગોપીઓને બનાવી દીધી. હવે રાધાજી આવશે તો એની સાથે રોજની જેમ 2 હાથને બદલે 4 હાથેથી રાસ કરીશ. આમ વિચાર કરતા હતા ત્યાં જ રાધાજી આવી ગયા. પરંતુ રાધાજી જેવા પાસે આવ્યા કે શ્રી ઠાકોરજીની 2 ભુજા ગાયબ થઈ ગઈ. પ્રભુ વિચારે છે આ શું થાય છે? 2 ભુજા ગાયબ થઈ જાય છે. મારે તો આજે ચતુર્ભુજ સ્વરૂપે રાસ કરવો છે. શ્રી ઠાકોરજી થોડા દૂર જાય તો ચતુર્ભુજ સ્વરૂપ થઈ જાય અને જેવા રાધાજી પાસે આવે કે 2 ભુજા ગાયબ થઈ જાય. રાધાજી તદ્દન નજીક પધાર્યા. ત્યાં તો શ્રી હસ્તમાંથી બધા આયુધો પણ જતા રહ્યા. ફક્ત 2 ભુજામાં બંસી રહી ગઈ. રાધાજી કહે પ્રભુ આ ચતુર્ભુજ સ્વરૂપનો ખેલ ખેલવો હોય ને તો આપના વૈકુંઠમાં જાઓ. વ્રજમાં રહેવું હોય તો મારા શ્યામ સુંદર બનીને રહેવું પડશે. આમ પ્રભુનું પણ એટલું સામર્થ્ય નથી કે રાધાજીની સામે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરી શકે. જ્યાં રાધાજી પાસે આવે કે વ્રજવાસી ઠાકોર બની જાય. તેથી કહ્યું કે રાધાજીની પ્રતીક્ષા કરવી એ જ મારી સંધ્યા છે. રાધે 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 એમ એમના નામનો જપ કરું એ જ મારો જપ છે. જ્યારે રાધાજી મળે ત્યારે મારા વિયોગને હું હોમી દઉં. એ જ મારો હોમ યજ્ઞ છે. જ્યારે રાધાજીના એક એક નામના ગુણગાન ગાઉં એ જ મારો બ્રહ્મ યજ્ઞ છે. જ્યારે રાધાજી મળે અને મારું સર્વ હું એમના ચરણોમાં સમર્પિત કરી દઉં એ જ મારું સમર્પણ છે. એમના વગર હું રહી શકતો નથી. એટલા માટે રાજભોગમાં દરેક સામગ્રીમાં તુલસીજી રૂપે રાધાજી છે. અધર સુધા રૂપે રાધાજી છે. જ્યારે અનોસરનો સમય હોય ત્યારે પછી ઠાકોરજી વૃંદાવનની એક કુંજમાં પધારે છે જ્યાં રાધાજી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. પ્રતીક્ષા કરી રહ્યા છે એનો અર્થ શું? જ્યારે પ્રભુને રાજભોગ સરે અને રાજભોગના દર્શન થાય ત્યારે પ્રભુના શ્રીકંઠમાં ફરીથી પુષ્પમાળા ધરાય છે. એ માળા શું છે? એ માળા એ આજે રાધાજીની પ્રભુની પ્રતીક્ષા ક્યાં કરી રહ્યા છે એ બતાવે છે. એ બતાવવાનો નકશો છે. ગોપીઓએ માળામાં એ નકશો બનાવીને પ્રભુને ધરાવી દીધો છે. ગોપીઓએ માળામાં બતાવ્યું છે કે પ્રભુ આપ સીધા સીધા ચાલતા આવશો ને ત્યાં આપને મોગરાના છોડ દેખાશે. આગળ થોડા ચંપાના વૃક્ષ દેખાશે. ત્યાંથી સીધા સીધા જજો, રસ્તામાં લીલાછમ વૃક્ષો આવશે. આગળ વધશો ત્યાં ફરીથી મોગરાના છોડ આવશે. આગળ ગુલાબનું વન આવશે. આગળ જશો ત્યાં ફરી લીલા વૃક્ષો અને પછી મોગરાના છોડ આવશે. એમ આગળ વધશો ત્યાં ચંપાના અને લીલા પાનવાળા વૃક્ષો આવશે. પણ આપ સીધા સીધા જજો હો. આગળ થાક એટલે કે ગુલાલની વાટિકા આવશે. ગુલાબની વાટિકા આવશે ત્યાં રાધાજી આપને મળશે. માળાજીનો વચ્ચેનો થાક એ રાધાજી ક્યાં મળશે એનું સરનામું છે. એટલા માટે કહેવાય છે કે ઠાકોરજીને માલાજી ધરાવો ત્યારે થાક સીધો રાખવો. કેમ? જો એડ્રેસ બરાબર નહીં હોય તો ઠાકોરજી બીજી જગ્યાએ પહોંચી જશે શ્રીનાથજી. તેથી શ્રી ઠાકોરજીને ધરાવીએ એ માળા શું છે? એ નકશો છે. પ્રભુ ક્ષમા કરજો, આજે મારાથી આપની થોડી પોલ ખુલી ગઈ છે. શ્રીનાથજી પ્રભુ આ માલાજીના નકશા પ્રમાણે ગોચારણ કરતા કરતા એ કુંજ તરફ પધારે છે. ત્યાં રાધાજી એમની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં નિત્ય નવીન લીલા કરે છે. આ રીતે અનુસરના સમયે શ્રી ઠાકોરજી રાધાજીને મળવા પધારે છે.
એ શું છે? એ સમયે રાધાજી પ્રભુને અલગ અલગ કલાઓ શીખવે છે. ઠાકોરજીના રોજ કોઈને કોઈ ક્લાસ ચાલે છે, કોઈ વાર નૃત્યના, કોઈ વાર ગીતોના, કોઈ વાર બંસીના. રાધાજી તો ચતુર શિરોમણી છે, 64 કલાઓમાં નિપુણ છે અને છતાં પણ ભોળા. તેથી રાધાજી પ્રભુને રોજ એક એક કલા શીખવે છે. એકવાર રાધાજીએ કહ્યું, શ્યામ સુંદર, રોજ આપ બંસી બજાવો છો, આજે મારે પણ બંસી બજાવવી છે, અને એ પણ આપની. અરે રાધાજી, આપ આટલા મોટા કલાકાર અને મારી આ નાનકડી બંસી આપ બજાવો એ આપને શોભે નહીં. અરે શ્યામ સુંદર, આપ નિત્ય બંસી બજાવો છો અને બંસીમાં રાધા રાધા પુકારો છો, ત્યારે હું ઘરના સઘન કામકાજ છોડીને ભાગતી ભાગતી આપની પાસે આવી જાઉં છું. મારો મનોરથ છે કે આજે હું બંસી બજાવું અને શ્યામ શ્યામ પોકારું, અને આપ ભાગતા ભાગતા મારી પાસે આવો. મને આપની બંસી આપો ને પ્રભુ, હું બજાવું. પ્રભુ કહે છે, ઠીક છે, બજાવો. રાધાજીએ બંસી લઈને અધર ઉપર ધરી, પણ બંસીમાંથી અવાજ જ ન નીકળ્યો. રાધાજી કહે છે, જુઓ શ્યામ સુંદર, જેવા કપટી આપ છો ને એવી જ કપટી આપની આ બંસી છે. આપ પણ કદી મારી વાત માનતા નથી અને આ બંસી પણ માનતી નથી. આપે એને એવા પાઠ ભણાવ્યા છે કે એ માત્ર પરેશાન કરવાનું જ જાણે છે. વારે વારે બજાવું છું પણ બજતી જ નથી. એમ કરો, આપ જ એને બજાવો. પ્રભુએ બજાવી તો એવી સુંદર વાગી કે પ્રભુ કહે છે, લો હવે આપ બજાવો. આપ તો મારા ગુરુ છો, આપનાથી જરૂર વાગશે. રાધાજીએ ફરી આધાર ઉપર ધરી બજાવી, પણ અવાજ જ ન આવ્યો. શ્યામ સુંદર, આપે આને જરૂર કોઈક પટ્ટી પડાવી લાગે છે, નહીં તો એ આવું કેમ કરે, બાકી તો જરૂર વાગત. પ્રભુ કહે છે, રાધાજી, આ તો મારી બંસી છે, એને જ્યારે આપે અધર ઉપર ધરી ત્યારે આપના સ્પર્શથી એને મૂર્છા આવી ગઈ. ઓ શ્રીનાથજી, હવે મૂર્છિત થઈ ગઈ તો અવાજ કેવી રીતે નીકળે? રાધાજી કહે છે, હું તો આજે આને બજાવીને જ રહીશ. બોલો, કેવી રીતે બચશે? પ્રભુ કહે છે, શું બતાવું? આ બંસી પણ મારી જેમ નાદાન છે. એ જાણે છે કે હું માત્ર કૃષ્ણથી જ બચું. જેણે મોર મુગુટ ધર્યો હોય, પીતાંબર ધર્યું હોય, એવા સ્વરૂપવાળાથી જ વાગું. જો આપ મારી બંસી બજાવવા ઈચ્છતા હો તો મારા વસ્ત્ર શ્રૃંગાર ધારણ કરો, તો આ બંસી તમને કૃષ્ણ માનીને જરૂર વાગશે. ભલે. રાધાજીએ શ્રી ઠાકોરજીના વસ્ત્ર શ્રૃંગાર ધારણ કર્યા અને ઠાકોરજીએ રાધાજીના. સુંદર શ્રૃંગાર ધારણ કરીને પ્રભુએ રાધાજીના શ્રી હસ્તમાં બંસી આપી. અધર ઉપર ધરી અને પાછળ ઊભા રહીને શીખવવા લાગ્યા, આ રીતે બંસી બજાવો. એક સખી અચાનક ત્યાં આવી. દર્શન કરતા જ એ તો મૂર્છિત થઈ ગઈ. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો એમ બોલવા લાગી. આજ પ્રિયા પ્રીતમ બંને બંસી બજાવી રહ્યા હતા, પરંતુ આજે શ્યામ સુંદર ગોરા અને રાધારાની સાંવરી હતી. બંને મળીને બંસી બજાવી રહ્યા હતા. શ્રી ઠાકોરજી કહે છે, પ્રિયાજી, આજે આપે કોઈ સુંદર રાગ બજાવો. પણ રાધાજી માનતા નથી. પ્રભુ કંઈક સાંભળવા ઈચ્છે છે. એમના મનમાં મનોરથ જાગ્યો છે કે આજે રાધાજી પાસે બંસી વાદન સાંભળવું છે, સુંદર બંસી વાદન સાંભળવું છે. પણ રાધાજી કહે છે કે આપે મારી સાથે આજે કપટ કર્યું છે. હું આજે નહીં બજાવું અને નહીં સંભળાવું, કંઈ પણ શીખવીશ પણ નહીં. ઠાકોરજી જાણતા હતા કે મોટા મોટા કલાકારો હોય ને એ બધા થોડા મૂડી હોય. એકવાર સંગીતકાર ટ્રેનમાં જઈ રહ્યા હતા. એ જેમની કેસેટ સાંભળીને સંગીત શીખ્યા હતા, એ જ કલાકારને એમણે પોતાની સામેની સીટમાં બેઠેલા જોયા. 2 મિનિટ તો માત્ર એ દંગ રહી ગયા. પછી થયું કે સફરમાં સાથે છે તો આજે એમની પાસેથી કંઈક નવું શીખવા મળશે. પણ એ જાણતા હતા કે કલાકારો બહુ મોડી હોય, એમને જરા છેડવા પડશે. કલાકારોને કેવી રીતે છેડવા એ એમને સારી રીતે આવડતું હતું. એને થયું કે આમને હું કહીશ નહીં સંભળાવે. પણ તેથી એણે પોતાનું હાર્મોનિયમ કાઢ્યું, સારંગ રાગ બજાવવા માંડ્યો, સ્વરો ખોટા ખોટા વગાડવા માંડ્યા. 2-3 વાર આવું થયું. સંગીતકારથી આ સહન ન થયું. કહે છે, અરે પાગલ, આ શું વગાડે છે? લાવ મને આપ. હાર્મોનિયમ લઈને એણે સારંગ રાગ છેડ્યો. 3 કલાક સુધી એ ચાલતો રહ્યો. આ જ રીતે ઠાકોરજીને જ્યારે રાધાજી પાસે સાંભળવાનો મનોરથ જાગ્યો ત્યારે એમણે શું કર્યું? બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને સંગ, કર મુરલી અધર ધરી, સારંગ મુખ ગાઈ, મોહન અતિ સુજાન, સકલ કલા ગુણ નિધાન, જાન બુજ એક તાન ચૂક કે બજાઈ.
એટલે કુંજ ભવનમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બિરાજ્યા છે. રાધાજીના મુખથી સારંગ રાગ સાંભળવાનો પ્રભુનો મનોરથ આજે થયો છે, પણ રાધાજી એમ સાંભળાવે નહીં. તેથી અતિ સુજાન અને સકલ કલા ગુણ નિદાન પ્રભુએ જાણી બૂજીને એક તાન ખોટી બજાવી. રાધાજીથી આ સહન ન થયું. મુરલી લીધી અને પોતાના અધર ઉપર ધરીને બજાવી તો એવા સ્વરો નીકળ્યા કે શ્યામ સુંદર પોતાના ચરણોમાં ઘૂંઘરું બાંધીને ઠુમક ઠુમક નૃત્ય કરવા લાગ્યા. જેવી રીતે પહેલા શ્યામ સુંદર બંસી બજાવતા ત્યારે રાધાજી નૃત્ય કરતા. વિચાર કરો કે કેવું દ્રશ્ય હશે કે રાધાજીના અધરોથી મુરલી બાજી રહી છે અને શ્યામ સુંદર એ બંસીના સ્વરો ઉપર નૃત્ય કરી રહ્યા છે. આમ અનુસરના સમયે પ્રભુ કુંજમાં રાધાજી સાથે બિરાજે છે અને પ્રભુ એમના વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. તો વાલા વૈષ્ણવો, અત્યારે શ્રી રાધાજી બંસી બજાવી રહ્યા છે અને પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. તો આપણે પણ એ લીલા રસમાં મગ્ન રહીએ અને આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ, કારણ કે હજી ઘણો છે. તો આપણે આવતા પાઠમાં લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી રાધે રાણીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.